અર્થનો મતલબ થાય છે પૈસા, એટલે કે સર પૈસાનું શાસ્ત્ર. આ જે ઇકોનોમિક શબ્દ છે એ ગ્રીક શબ્દ બેટા ઓઇકોનોમોસ પરથી ઉતરી આવેલો છે. આ ખૂબ જ કામની વસ્તુ છે ને તમારા એક્ઝામની અંદર આવે છે. આવું પૂછાય કે ભારતીય સંસ્કૃતિમાં અર્થની સાથે કોને સંબંધ છે? વૃત્તિ એટલે શું? તમને ખબર નહીં હોય વૃત્તિ એટલે શું તો હું આગળ એક શબ્દ મૂકી દઈશ પ્ર. તો હવે ખબર પડી ગઈ છે પ્રવૃત્તિ. પુસ્તકનું નામ મારા વાલા યાદ રાખજે. અને એડમ સ્મિથે લખેલું પુસ્તક કયું હતું? સવાલ એવો પૂછાય કે કોણે સમાજની પસંદગીઓ અને બેટા વહેંચણીના મુદ્દાને ધ્યાનમાં લઈને અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી? કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું અલ્પેશ વિસાણી આપ સર્વે વિદ્યાર્થીઓનું પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીના સરસ મજાના પ્લેટફોર્મ પર ટીપણા ભરીને હાર્દિક સ્વાગત કરું છું. સર 11 કોમર્સની શરૂઆત થઈ ગઈ. હા કે ના ભાઈ? અને એમાં જે આ 4 નવા વિષય જે છે એની સાથે તમારી મુલાકાત પણ થઈ ગઈ હશે. અકાઉન્ટ, સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ અને બીએ. અને એમાંય જે ઇકોનોમિક્સ નામનો વિષય છે એ હું એટલે કે તમારા અલ્પેશ સર લેવાના છે. આખા વર્ષ દરમિયાન જે અર્થશાસ્ત્ર વિષય છે એને એકદમ સરળતાથી સમજવાનો છે. સમજશું, શીખશું, હસતા હસતા ભણશું, મોજ પડાઈ જશે. બરાબર છે? એટલું સરસ મજાની રીતે કન્સેપ્ટને ક્લિયર કરવાના રહેશે. ગોખણ પટ્ટીને દૂરથી બાય બાય કહી દેવાનું છે. આપણે અહીં કોન્સેપ્ચ્યુઅલ લર્નિંગ લેવાની છે. કેમ? કારણ કે તમે ગુજરાતના નહીં પરંતુ સમગ્ર ભારતના નંબર 1 પ્લેટફોર્મ એટલે કે ફિઝિક્સ વાળા ઉપર છો તો 110% કંઈક ને કંઈક ક્વોલિટી લઈને જ જશો. ઓકે, ચાલો. તો અત્યારે અમારી જે આપણી પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીની ચેનલ છે, બરાબર છે, એમાં વન શોટની સિરીઝ ચાલી રહી છે. અને એમાં બેટા સૌથી પહેલું આજે વન શોટ કહેવામાં આવે તો ગન શોટ એક જ લેક્ચરની અંદર આ પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશને ખલાસ કરી નાખવાનું છે. પૂરેપૂરું સમજી લેવાનું છે. 110% લેક્ચરમાં છેલ્લે સુધી રહેશો તો 100% એક પણ ડાઉટ રહેવાનો નથી. એટલું સરસ મજાનું ભાથું તૈયાર કર્યું છે અને પીરસવાનું છે. બરાબર છે? તમે ખાતા રહી જશો અને આનંદ લેતા રહેશો. ક્લિયર છે? તો શરૂઆત કરી દઈએ. હર હર મહાદેવ, જય શ્રી રામ. ઓકે, ચલો. તો સૌથી પહેલા મારા વાલા પહેલા અર્થશાસ્ત્ર જે વિષય, અર્થશાસ્ત્ર જે નામ, એને સમજવું પડશે કે અર્થશાસ્ત્ર નામ આવ્યું ક્યાંથી, બરાબર છે, કઈ ભાષામાંથી આવ્યું છે અને વાસ્તવિકતામાં અર્થશાસ્ત્રનો અર્થ શું થાય છે. તો સમજવા માટે તૈયાર છો? તો હા, તો નીચે કમેન્ટ બોક્સમાં લખી નાખજો યસ સર, રેડી. બરાબર છે? હા, સૌથી પહેલા કમેન્ટ લખવાની છે બધા જ બાળકોએ. અને બીજું કામ ઈ કે ભાઈ જો મજા આવે ને લેક્ચરમાં તો કમેન્ટ બોક્સની અંદર એક સરસ મજાનું દિલ મૂકીને જજો. બરાબર છે? અને ત્રીજું કામ ઈ કે બધા જ તમારા ભેરુઓ, ભાઈબંધો, બેનપણીઓ, સખાઓ, સખીઓ બધાને આપણે આમ જો દબાવીને શેર કરવાનું છે. બરાબર છે? ચાલો. તો સૌથી પહેલા મારા વાલા શીખીએ કે આ અર્થશાસ્ત્રનો જે શબ્દ છે, આ અર્થશાસ્ત્ર જે છે એ ક્યાંથી આવ્યું. બહુ સિમ્પલ છે. અર્થશાસ્ત્રનો એકદમ સિમ્પલ અર્થ થાય છે બેટા અર્થનું શાસ્ત્ર. બરાબર છે? એકદમ એટલે એકદમ સિમ્પલ અર્થ થાય તો કે સાહેબ અર્થનું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. તમારે શું કરવાનું? એક્ઝામની અંદર એવું પૂછાય ને કે અર્થશાસ્ત્ર એટલે શું, તો આટલું લખી નાખવાનું. અર્થનું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર, જેમાં જે આ અર્થ છે એનો મતલબ થાય છે બેટા પૈસા. શું થાય છે મારા વાલા? અર્થનો મતલબ થાય છે પૈસા. એટલે કે સર પૈસાનું શાસ્ત્ર, કે જેની અંદર જે શાસ્ત્ર એટલે કે પુસ્તક, આ પુસ્તકની અંદર તમારે શેનો અભ્યાસ કરવાનો છે બેટા? નાણાંનું. કેમ? કારણ કે તો સ્વાભાવિક વસ્તુ છે. આપણા સૌરાષ્ટ્રની અંદર પણ કહેવાય છે નાણાં વગરનો નાથિયો ને નાણેલા થા લાલ. કે ના? બધા સાંભળીએ છીએ આપણે ભાઈ પૈસા હશે ને તો તમારી કિંમત થશે, બાકી પૈસા વગર કાંઈ કિંમત થવાની નથી. ઓકે, ચાલો. તો ધ્યાનથી સાંભળો. છે આ સંસ્કૃત શબ્દ છે બેટા અર્થ, બરાબર છે, એના પરથી આ ઉતરી આવેલો શબ્દ છે. સંસ્કૃતમાં જે અર્થ શબ્દ છે એનાય ઘણા અર્થ થતા હોય, પરંતુ આપણે બધા અર્થ કામના નથી. આપણી માટે કયો અર્થ કામનો છે? આપણી માટે અર્થ છે ઉદ્દેશ્ય. હાલ મારી યાર બોલજે. સંસ્કૃત શબ્દ જે અર્થ છે એના પરથી આ અર્થશાસ્ત્ર સબ્જેક્ટ જે વિષય છે એનું નામ ઉતરી આવ્યું છે. પરંતુ આ અર્થનો મતલબ શું થાય છે બેટા? ઉદ્દેશ્ય. અને ઉદ્દેશ્યનો મતલબ શું થાય? કશુંક મેળવવું. કે નાલા આજે દુનિયાની અંદર કોઈ પણ માણસ હોય બેટા હંમેશા કોઈ પણ કામ કરશે કશુંક મેળવવા માટે કરશે. અને કશુંક ની અંદર શું આવે? તો કે બેટા પૈસા આવે છે.
એની સિવાય બીજું કઈ આવતું નથી. આજે હું ભણાવું છું, શું કામ? પૈસા મળે છે એટલે. આજે તું ભણે છે, શું કામ? ભવિષ્યની અંદર પૈસા કમાવા છે એટલે. તમારા મમ્મી પપ્પા કમાય છે, શું કામ? પૈસા કમાવા છે, કામ કરે છે, હા કે ના? યસ. ચાલો, પણ સર જે આધુનિક શબ્દ આર્થિક શબ્દ એની યારે કંઈક ને કંઈક વધારે સુસંગત રહેશે. આ જે ઇકોનોમિક શબ્દ છે એ ગ્રીક શબ્દ બેટા ઓઇકોનોમોસ પરથી ઉતરી આવેલો છે. આ ખૂબ જ કામની વસ્તુ છે ને તમારા એક્ઝામ ની અંદર આવે છે કે ઇકોનોમિક્સ જે તમે વિષયનો જે આ શબ્દ લઈ આવ્યા છો, આ ઇકોનોમિક્સ ક્યાંથી આવ્યું? તો ઇકોનોમિક્સ જે છે ને પ્રાચીન ગ્રીકમાં એક શબ્દ હતો ઓઇકોનોમોસ. કયો નોમોસ બેટા? ઓઇકોનોમોસ. મોમોસ નહીં, મોમોસ તો ખાવાના આવે. આ નોમોસ છે, ઓઇકોનોમોસ. શું નામ હતું બેટા? ઓઇકોનોમોસ. તો પ્રશ્ન થાય, સર આ ઓઇકોનોમોસ મતલબ શું? તો મારા વાળા ધ્યાનથી સાંભળજે. એ સમયની અંદર, આ પ્રાચીન ગ્રીકની સમયની અંદર જે આ ઓઇકો નામ હતું, શું નામ હતું? ઓઇકો. ઓઇકોનો મતલબ થતો હતો બેટા ઘર. શું થતું હતું લાલા? ઘર. અને આ જે નોમોસ છે એનો મતલબ થતો હતો વ્યવસ્થાપન, એટલે કે વ્યવસ્થા કરવી. શું કરવી બેટા? વ્યવસ્થા. ઇટ મીન્સ એ સમયની અંદર કોઈ એક બંદો છે, કોઈ એક માણસ છે, જો એના ઘરની વ્યવસ્થા કરે ને તો એને એ લોકો શું કહેતા હતા? ઓઇકોનોમોસ. બરાબર છે? ઘરની વ્યવસ્થાને. તો ઇકોનોમિક્સમાં આખા દેશની વ્યવસ્થા સમજશું. ક્લિયર છે? ઓકે. તો આ એક શબ્દને તમારે યાદ રાખવાનો છે. શું હતું એ? કઈ વાંધો નહીં સર. ભારતમાં સંસ્કૃતિ જે છે ને એનો ઇતિહાસ આજથી 5 વર્ષ જૂનો છે ભાઈ. બરાબર છે? અને અમુક મહાન મહાન માણસો વિશે પણ અહીંયા સમજવાનું છે. બરાબર છે? જો ભાઈ આપણા સંસ્કૃતિની અંદર 4 શબ્દ છે. કેટલા શબ્દ છે મારા વાલા? 4. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે શું કરવું અને શું ન કરવું એની સમજ. અર્થ એટલે પૈસા કમાવા, કશુંક મેળવવું. સર કામ એટલે જેના દ્વારા આ સંસાર ચાલે છે. સ્ત્રી અને પુરુષ લગ્ન કરે છે અને આ સંસારને આગળ વધારે છે. અને મોક્ષ, બીજી વાર જન્મ ન લેવો પડે. ભગવાન નારાયણની અંદર આપણી જે આત્મા છે એ સંમિલિત થઈ જાય અને ભગવાન નારાયણ આપણને બીજી વાર જન્મ ન લેવા દે. આ 84 લાખ આ જે જન્મ માણસને લેવા પડે છે એમાંથી આપણને મુક્તિ આપે બેટા, એને આપણે શું કહીએ છીએ? મોક્ષ તરીકે ઓળખીએ છીએ. આ 4 શબ્દ છે. જેમાં જે આપણું અર્થશાસ્ત્ર છે, જેમાં જે આપણું અર્થશાસ્ત્ર છે એને કોની સાથે સંબંધ છે? અર્થની સાથે સંબંધ છે. આવું પૂછાય કે ભારતીય સંસ્કૃતિમાં અર્થની સાથે કોને સંબંધ છે? અથવા ભારતીય સંસ્કૃતિમાં અર્થશાસ્ત્રને કોની સાથે સંબંધ છે? તો અર્થની સાથે સંબંધ છે. કોની સાથે સંબંધ છે બેટા? અર્થની સાથે સંબંધ છે. જોજો પૂરેપૂરું ધ્યાન અહીંયા જ રાખવાનું છે. એક જ લેક્ચરની અંદર મસ્ત શીખીને જવાનું છે. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજે. ઓકે, આજથી લાલા 2500 વર્ષ પહેલાની હું વાત કરું છું. એને 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના એક પોતાના પુસ્તકમાં, પણ સર પોતાનો કોણ? તો કે ભાઈ આ કૌટિલ્ય, આ ચાણક્ય એટલા બુદ્ધિશાળી માણસ, એટલા બુદ્ધિશાળી માણસ કે એને આજથી 2500 વર્ષ પહેલા જ એક પોતાનું પુસ્તક લખી નાખ્યું. અને એ પુસ્તકનું નામ જ શું આપી દીધું બેટા? અર્થશાસ્ત્ર. વાહ! એટલે અર્થશાસ્ત્રને લાવનાર સૌથી પહેલા વ્યક્તિ કોણ હતા? ચાણક્ય હતા. ભારતની હું વાત કરું છું. વિદેશની અંદર બીજા વ્યક્તિઓ ઘણા છે જેમનું બીજું નામ ભાઈ ચાણક્ય હતું, કૌટિલ્ય હતા. હા કે ના? સરસ. હવે કૌટિલ્ય દ્વારા, ચાણક્ય દ્વારા જે અર્થશાસ્ત્ર નામની પુસ્તક લખવામાં આવેલી હતી એમાં ભાઈએ પોતે એક સરસ મજાની શું આપી બેટા? વ્યાખ્યા આપેલી છે. ધ્યાનથી સાંભળજે. શું કીધું? મનુષ્યની વૃત્તિ અર્થ છે. સર કલર બદલી નાખો ને. તું કે તો ભાઈ બદલી નાખીએ. ચાલો, ઓકે, ધ્યાનથી સાંભળજે. શું કીધું? સર મનુષ્ય જે છે એની વૃત્તિ અર્થ છે. કાંઈ વાંધો નહીં. મનુષ્યના વસવાટ વાળી બેટા ભૂમિ અર્થ છે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું જે શાસ્ત્ર છે એને આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ. સાહેબ કાંઈ ખબર ન પડી? કાંઈ વાંધો નહીં, નથી ખબર પડતી એટલે પીડબ્લ્યુ ઉપર આવ્યા છે. ધ્યાનથી સાંભળજે. પહેલી વસ્તુ, સબ્જેક્ટ માં સમજવા લાયક વ્યાખ્યામાં એક આ શબ્દ છે વૃત્તિ. વૃત્તિ એટલે શું? તમને ખબર નહીં હોય વૃત્તિ એટલે શું તો હું આગળ એક શબ્દ મૂકી દઈશ, પ્ર. તો હવે ખબર પડી ગઈ છે પ્રવૃત્તિ. હવે ખબર પડી ગઈ પ્રવૃત્તિ. આનો મતલબ જેવી પ્રવૃત્તિ કરશો, અર્થ એટલે આપણને પહેલાથી ખબર જ છે. અર્થ એટલે નાણું, અર્થ એટલે કે પૈસા. હા કે ના? સો મનુષ્યની વૃત્તિ અર્થ છે એટલે મનુષ્ય જેવી પ્રવૃત્તિ કરશે, મનુષ્ય જેવું કાર્ય કરશે બેટા એને એવા પૈસા મળશે. શું આજે દુનિયાની અંદર દરેક લોકો સરખું કમાય છે? તું મને કે. શું આજે દુનિયાની અંદર દરેક લોકો સરખું કમાય છે? તમે કહેશો કે ના ના સર, દરેક લોકોની આવક તો જુદી જુદી છે.
એવું શું કામ છે? કારણ કે દરેક લોકો કેવું કામ કરે છે બેટા? જુદું જુદું કામ કરે છે. સમજાય છે? મગજમાં ઉતરે છે? વેરી ગુડ. ચાલો, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. સર, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ એટલે શું? મનુષ્ય જે આ વસવાટ કરે છે, જે જમીન ઉપર વસવાટ કરે છે બેટા, એ જમીન પોતે પણ અર્થ એટલે કે પૈસો છે. આજથી 2500 વર્ષ પહેલા ભાઈએ કીધેલું હતું આ ચાણક્ય ભાઈ આપણને, બરાબર. એ સમયની અંદર મોટા ભાગના લોકો ખેતી કરતા હતા અને ખેતીનો આધાર જ કોના ઉપર છે? તો કે જમીન ઉપર, અને એમાંથી પણ પોતાનું ગુજરાન ચલાવતા. ઇવન આજે પણ ભારતમાં ઘણા બધા લોકો ખેતીમાંથી પૈસો કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે, અને ઘણા લોકો જમીનમાંથી વેપાર કરે, જેને આપણે રિયલ એસ્ટેટ બિઝનેસ કહીએ છીએ, તેમાંથી લોકો ઢગલો કરોડો રૂપિયા છાપે છે. તો જે જમીન છે એ પોતે પણ પૈસો છે, એ પોતે પણ એક સંપત્તિ છે. તેવી પૃથ્વીના લાભ પાલન, કે આ જે પૃથ્વી છે, પૃથ્વી પર રહેનારો જે મનુષ્ય છે એનો લાભ થાય, એનું સારું એવું પાલન થાય, એવા બેટા અમુક આની અંદર શું દર્શાવવામાં આવેલા છે? ઉપાયો દર્શાવવામાં આવેલા છે. તો આ જે શાસ્ત્ર છે એની અંદર હંમેશા માનવના કલ્યાણના ઉપાયો છે, બરાબર છે. તો એને આપણે શું કહીએ છીએ બેટા? તો કે અર્થશાસ્ત્ર કહીએ છીએ. આ વ્યાખ્યા ચાણક્ય ભાઈએ આપેલી હતી. હજુ બીજી બધી પણ વ્યાખ્યાઓ આપણી પાસે છે. ડન છે? વેરી ગુડ. ચાલો સર, એક અંદરની વાત કહીએ. એ તો ભારતીય સંસ્કૃતિની વાત હતી. આ એવું પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. પશ્ચિમ એટલે વિદેશ. વિદેશમાં અર્થશાસ્ત્ર ક્યાંથી આવ્યું? તો પ્રશ્ન થશે. તો એકદમ અંદરની વાત કેવા જાવ છો, ધ્યાનથી સાંભળજે. સૌથી પહેલા આ એડમ ભાઈ આવ્યો. કયો ભાઈ બેટા? એડમ ભાઈ. આ એડમ ભાઈ જે છે, એડમ સ્મિથ ભાઈ, આ એડમ સ્મિથ ભાઈએ સૌથી પહેલી વખત એક પુસ્તક લખેલું હતું, જેનું નામ હતું વેલ્થ ઓફ નેશન્સ. પુસ્તકનું નામ મારા વાલા યાદ રાખજે. અને એડમ સ્મિથે લખેલું પુસ્તક કયું હતું? વેલ્થ ઓફ નેશન્સ. અને વેલ્થ ઓફ નેશન્સ કયા વર્ષમાં લખાયેલું હતું? 1776 ના વર્ષમાં. 1776. 1776 માં એડમ સ્મિથ નામના વ્યક્તિએ અર્થશાસ્ત્ર માટે એક પુસ્તક લખેલું હતું. શું નામ હતું? વેલ્થ ઓફ નેશન્સ. નેશન્સ એટલે કે દેશ, વેલ્થ એટલે કે સંપત્તિ. એ દેશની કેટલી સંપત્તિ છે એવું નામનું ભાઈ એક સરસ મજાનું પુસ્તક લખ્યું. ઓકે. અને પહેલી વખત આ પુસ્તકમાં ભાઈએ અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરેલો હતો. એટલે બેટા આને આપણે ધ ફાધર ઓફ ઇકોનોમિક્સ કહેશું. એટલે કે ગુજરાતીમાં કહીએ તો અર્થશાસ્ત્રના પિતા. કારણ કે પહેલી વખત લાવ્યા તો એને આપણે અર્થશાસ્ત્રના પિતા કીધા. આ હું વિદેશની વાત કરું છું, આ હું પશ્ચિમની વાત કરું છું. ભારતમાં લાવનાર ચાણક્ય હતા, પરંતુ એમને પિતાજીનો હોદ્દો કોઈ આપ્યો નથી. પરંતુ આ એડમ સ્મિથને, આપણા એડમ ભાઈને આપણે શેનો હોદ્દો આપ્યો છે? અર્થશાસ્ત્રના પિતાનો. શું વાત ક્લિયર થઈ? હા કે ના? અચ્છા, પુસ્તક તો લખાઈ ગયું સર, વેલ્થ ઓફ નેશન્સ. આપણને વર્ષ પણ યાદ રહી ગયું સર. 1776 ના સમયમાં ભાઈએ આ વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક લખેલું હતું. હાલો, ક્લિયર, કાંઈ વાંધો નથી. પણ શું ભાઈ એમ તમને કીધું કે અર્થશાસ્ત્ર કોને કહેવાય? તો કે હા, કીધું. પરંતુ મારા વાલા, આ જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે, બરાબર છે, એ સમજતા પહેલા આની પછીની વ્યાખ્યા સમજવી બહુ જરૂરી છે. એક વાત તને હું કહી દઉં કે અર્થશાસ્ત્રનો અભ્યાસ ભાઈએ વૈજ્ઞાનિક ઢબે કરેલો છે. કેવા ઢબે બેટા? વૈજ્ઞાનિક ઢબે. એટલે કે સાચી પદ્ધતિએ, વિજ્ઞાનની રીતે. કે ભાઈ પેલા પ્રયોગો કર્યા, એના પરથી ભાઈએ તારણો કાઢ્યા કે હા, અર્થશાસ્ત્ર આવું જ છે. કોઈ ફાકાફિંદી કરી નથી, પ્રયોગો ઉપર આધારિત વાતચીત કરેલી છે. આવો એક માર્ક્સનો MCQ પૂછાઈ શકે છે, બરાબર છે, કે ભાઈ કોણે અર્થશાસ્ત્રના અભ્યાસને વૈજ્ઞાનિક ઢબે શરૂ કરવાનું ચાલુ, મતલબ વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું શરૂ કર્યું? તો કોણ હશે? આપણા એડમભાઈ. આને તમને એક અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે મારા વાલા, તમે આ જોઈ શકો છો. પરંતુ અત્યારે આ વ્યાખ્યા આપણે સમજવાની નથી. શું કામ? થોડીક વાર પછી તને કારણ ખબર પડી જશે. આવી એના પછીનો માણસ. કયા બંદા આવ્યા? તો કે ભાઈ આવ્યા છે માર્શલ નામના ભાઈ. ભાઈ બહુ માણસ, ફેમસ માણસ હતો ભાઈ, આ બહુ જેન્યુઅન માણસ. આ માર્શલ નામના ભાઈ દુનિયાની અંદર આવ્યા અને ભાઈએ એક સરસ મજાનું પુસ્તક લખી નાખ્યું, ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. પુસ્તકનું નામ શું લખ્યું મારા વાલા? ધ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો નામનું એક સરસ મજાનું પુસ્તક લખ્યું. અને ભાઈએ આનું વર્ષ 1890 માં લખેલું હતું. કયા વર્ષમાં? 1890 માં. નથી આપ્યું અહીંયા? ઓકે, અહીંયા છે. ચલો, 1890 માં અર્થશાસ્ત્ર નામનું પુસ્તક
સોરી, અર્થશાસ્ત્રનું એક પુસ્તક જેનું નામ હતું પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. 1890 માં ભાઈએ લખી નાખ્યું. હવે એની અંદર ભાઈએ સરસ મજાની વ્યાખ્યા આપી કે શું અર્થશાસ્ત્ર. ધ્યાનથી સાંભળજે, બે કાન ખોલીને. હલો હલો હલો, ધ્યાનથી સાંભળજે. શું કીધું? અર્થશાસ્ત્ર જે છે એ માણસની, તારી જેવા મારી જેવા માણસની રોજિંદી જિંદગી, જે આપણે રોજબરોજ જીવીએ છીએ, આ રોજિંદી જીવનના આર્થિક વ્યવહારોનો જ અભ્યાસ કરે છે. આર્થિક વ્યવહાર એટલે જેમાં આપણો આવક થતી હોય, જેમાં આપણો ખર્ચો થતો હોય, ટૂંકમાં કહીએ તો પૈસા મળતા હોય, એવા આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી માનવને શું મળે છે? સુખ મળે છે. શું મળે બેટા? સુખ મળે છે. ઓકે, ધ્યાનથી સાંભળજે. અહીંયા વાત કરેલી છે બેટા સુખાકારીની. એકદમ ક્લિયર વસ્તુ થઈ ગઈ કે સર માણસના સુખની વાત કરી છે. અને એ પણ સાથે સાથે કીધું કે આ સુખ તમને કેમાંથી મળે છે? તો કે મારા વાલા ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી. કેનાથી મળે છે બેટા? ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી. આજે મારે કપડાની જરૂર છે, બરાબર છે, તો હું આ ટી શર્ટ પહેરું છું, તો આમાંથી પણ સુખ મળે છે. શેનું સુખ છે? આ લોગોનું, આ બ્રાન્ડ છે. સમજાય છે? કહેવાનો અર્થ એવો છે બેટા, પેલી વસ્તુ જો તને ખબર ના પડતી હોય કે વસ્તુ અને સેવા કોને કહેવાય, તો જરાક એ સાંભળી લેજે. વસ્તુઓનો મતલબ શું થાય? હા, જરાક એ સાંભળી લે અને સમજી લેવું પણ જરૂરી છે કે શું વસ્તુઓ છે. ઓકે, જેને તમે જોઈ શકો છો, જેને તમે સ્પર્શી શકો છો, જેને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી શકાય છે, બરાબર છે. તો મારા વાલા એને આપણે શું કહીએ બેટા? તો કે વસ્તુઓ કહીએ. એટલે કે જેને જોઈ શકાય, જેને સ્પર્શી શકાય, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી શકાય, શું કહેશું એને આપણે? વસ્તુઓ. આ વોચ વસ્તુ છે, કારણ કે હું જોઈ શકું છું, સ્પર્શી પણ શકું છું. માર્કર વસ્તુ છે, ટી શર્ટ વસ્તુ છે. સમજાય છે? મારી સામેનો જે કેમેરો વસ્તુ છે, તમારા હાથમાં રહેલો ફોન વસ્તુ છે. બધી જ વસ્તુ છે. સર માની લો જોઈ પણ ન શકાતું હોય, માની લો સ્પર્શી પણ ન શકાતું હોય, અને માની લો એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી પણ નથી શકાતું, તો સાહેબ એને આપણે શું કહેશું? મારા વાલા એને આપણે સેવા કહેશું. શું મારા વાલા કહેશું? એને આપણે સેવા. કે જેને જોઈ ન શકાય, જેને સ્પર્શી ન શકાય, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી ન શકાય, તો એને આપણે સેવા કહીએ છીએ. અને અને જેને ખાલી તમે ફીલ કરી શકો. શું કરી શકો? ખાલી ફીલ કરી શકો છો, અનુભવી શકો છો. ઉદાહરણ તરીકે એજ્યુકેશન, શિક્ષણ. હા કે ના? તમે અહીંયા ભણવા આવો છો, તો તમે છે ને જોઈ નથી શકતા, તમે સ્પર્શી નથી શકતા, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ મૂકી નથી શકતા. અમારા એજ્યુકેશનને તમે ફીલ કરી શકો છો. આ સર સારું ભણાવે, આ સર બહુ સારું ભણાવે, એટલે આ સરમાં તો મોજ પડી જાય. હે, એવું કર્યું તમે? ફીલ કર્યું. તો શિક્ષણિક શું છે? સેવા છે. સંગીત સાંભળ્યું છે ને બધા? સંગીત, હે, સંગીત સાંભળતા હોય એટલે લેટ્સ એક્ઝામ્પલ અરિજીત સિંહ. હવે અરિજીત સિંહ નું બેટા સંગીત એવું છે કે આપણે હોય કે ન હોય તો એ રોવાય જાય. કેમ? કારણ કે તમે ફીલ કરો છો. સમજાય છે? હા કે ના? ચાલો, તો ભાઈએ ખાલી ભૌતિક ચીજ વસ્તુની વાત કરી, જો સેવાની વાત નથી કરી. સેવાની વાત ભાઈએ કરેલી નથી. ભાઈએ ખાલી એટલું કીધું કે માનવીના રોજિંદા જીવનનો અભ્યાસ કરે છે, જેમાં કોઈ પણ માનવી હોય એને એ સુખ કેમાંથી મેળવે છે? વસ્તુઓમાંથી. ક્લિયર છે? વસ્તુઓમાંથી તમને સુખ મળશે. કેમાં સુખ મળશે? વસ્તુઓમાંથી. લેટ્સ એક્ઝામ્પલ, સર બહુ ગરમી થાય છે, પણ હાથમાં પૈસા હોય, પૈસા હું આમ આમ કરું તો મને પવન આવે, પવન આવે પણ ઠંડી ન લાગે. એની માટે હું ઈ જ પૈસાથી હું એસી ની ખરીદી કરીશ. આજે એસી છે શું છે? વસ્તુ. અને એને બપોર પછી દાળ ભાત ખાઈને મસ્ત આહા હા હા હુઈ ગયા હોય, મસ્ત એસી ચાલુ હોય ને, ઈ જે ભાઈ જવો જલાલી છે, 2 વાગ્યામાં હુઈ ગયા હોય ને એને 5 વાગે ઉઠીએ. શું કેવું? ઈ જવો જલાલી સાચી છે મારા વાલા. હે, ચાલો, તો કહેવાનો અર્થ એવો છે કે માણસને હંમેશા ચીજ વસ્તુઓમાંથી શું મળે છે? સુખાકારી, સુખ મળે છે. બરાબર છે? લોકોને મળતું જોઈએ. બરાબર, તમે લઈ આવો તમારી ફેવરેટ કાર, ના મળે સુખ? સાહેબ 100% મળે. તમને એ ભોજન મળતું હોય જેમાંથી તમને આ મોજ પડી જતી હોય, નથી મળતું સુખ? સાહેબ મળે જ તે. પરંતુ મારા વાલા આને સેવાની વાત ન કરી. જો આને સેવાઓની વાત કરી નહીં. મનુષ્યને વસ્તુ અને સેવા બંનેમાંથી સુખ મળતું હોય, પણ ભાઈએ સેવાની શું કરી બેટા? અવગણના કરી છે. સેવાની શું કરી બેટા? અવગણના કરી. અવગણના. એથી બેટા આની જે વ્યાખ્યા હતી એ કેવી બની ગઈ બેટા? ટીકા પાત્ર વ્યાખ્યા બની. બરાબર છે કે ભાઈ અમુક લોકોએ આને કામ છે ભાઈ દુનિયાનું તમારી ભૂલ શોધવી. બરાબર, કામ છે દુનિયાનું તમારી ભૂલ શોધવી. હા કે ના? તો આની લોકોએ ભૂલ શોધી ભાઈ જો તે સેવાની વાત ન કરી. માણસને સેવામાંથી સુખ મળતું હોય, બરાબર છે, માણસને સેવામાંથી સુખ મળે છે,
આરોગ્યની સેવા, બીમાર પડ્યા હોય ને તમને આરોગ્યની સેવા મળી હોય ને તમે આમ થઈ જાવ છો એકદમ મસ્ત, તો મેળું સુખ તમને કહેવાય, હું માનું છું. પણ આ ભાઈથી ઉતાવળમાં ન કહેવાય, ભાઈ સેવામાંથી સુખ મળતું હશે, ભાઈની વ્યાખ્યા ટીકાપાત્ર બની. પણ સર આપણને ઈ ખબર પડી ગઈ કે મનુષ્ય જે છે ને એને સુખ કેમાંથી મળે છે? બેટા, વસ્તુ અને સેવામાંથી. અને હવે હું તને આ વ્યાખ્યા સમજાવું છું, મારી વાત ધ્યાનથી સાંભળજે. શું કીધું છે? ઉત્પાદક શ્રમ દ્વારા જે વસ્તુઓને બનાવે છે ને એને ઉત્પાદક કહેવાય. ઓકે, ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના, ભૌતિક સંપત્તિ म्हणजे ચીજ વસ્તુઓ અને સેવાઓ. ઉત્પાદન, વપરાશ. ઉત્પાદન કોણ કરે છે? ઉત્પાદક કરે છે. વપરાશ કોણ કરે છે બેટા? વપરાશ કરે છે ગ્રાહકો. કોણ કરે છે? ગ્રાહકો. તારી જેવા, મારી જેવા, આપણા બધા જેવા ગ્રાહકો શું કરે છે બેટા? એ ચીજ વસ્તુ કે સેવાનો વપરાશ કરે છે. અને વિનિમયનો અભ્યાસ. વિનિમય એટલે આપ-લે કરવી. ગ્રાહકની પાસે પૈસા છે, હા કે ના? ઉત્પાદકની પાસે વસ્તુ છે, હું એને વસ્તુ ના બદલામાં પૈસા આપી દઈશ, એ મને પૈસાના બદલામાં વસ્તુ આપી દેશે. મને વસ્તુ મળી, એને પૈસા મળ્યા, અમારા બંને વચ્ચે વિનિમય થઈ ગયો. તો આનો જે અભ્યાસ કરે છે એ શાસ્ત્રને આપણે શું કહી દઈએ છીએ બેટા? અર્થશાસ્ત્ર. તો પ્રશ્ન થાય કે સર શું કામ આપણે વિનિમય કરીએ છીએ? તો મારા વાલા, મેં તને એટલે જ પેલા આ વ્યાખ્યા સમજાવી કે માણસને સુખ કેમાંથી મળે છે? ચીજ વસ્તુઓમાંથી સુખ મળે છે. ના, ચીજ વસ્તુઓ બનાવે છે કોણ? ઉત્પાદક. વાપરે છે કોણ? વપરાશ કોણ કરે છે? ગ્રાહક. આ બંને વચ્ચે જે વિનિમય થાય છે એના અભ્યાસને આપણે શું કહી દેશું? અર્થશાસ્ત્ર કહી દેશું. શું આ બંને વ્યાખ્યા ક્લિયર થઈ? ભેજામાં ઉતરી ગઈ? હા કે ના? જો ઉતરી હોય તો મારી દે કમેન્ટ કે વાહ સર, મોજ પડી ગઈ. ઓકે, ચલો, વેરી ગુડ. ત્રીજી વ્યાખ્યા આવી. કયા માણસ આવ્યા? રોબિન્સ. હા, રોબિન્સ નામના એક માણસ આવ્યા છે. એમણે અર્થશાસ્ત્રની એક વ્યાખ્યા આપી છે. શું કીધું છે? સૌથી પહેલા બેટા 1931 નું વર્ષ છે. ભાઈએ પુસ્તક લખેલી છે, નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. હા, થોડુંક અઘરું થઈ ગયું. નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ નામનું એક પુસ્તક લખ્યું છે. ભાઈએ ખાલી એટલું કીધું કે અર્થશાસ્ત્ર એ માણસની પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો શું કરે છે? અભ્યાસ કરે છે. એ સર આમાં મને સમજ ન પડી, ધ્યાનથી સાંભળજે, બહુ જ ધ્યાનથી સાંભળજો. ઓકે, હા, ચાલો, ધ્યાનથી સાંભળજો. શું કહેવા માંગુ છું એ ધ્યાનથી સાંભળજો. ઓકે, ચાલો, ધ્યાનથી સાંભળો. ચાલો, ઓકે, જસ્ટ અ મિનિટ. ચાલો, ધ્યાનથી સાંભળજો શું કહેવા માંગુ છું એમ. ઓકે, ચાલો, ઓકે, જસ્ટ મસ્ત મજાનું એક બેકગ્રાઉન્ડ લઈ લઈએ. ડન છે, ડન છે. ચાલો, હવે ધ્યાનથી સાંભળ શું કહેવા માંગુ છું ને. ઓકે, જો શું કીધું? સૌથી પહેલા કોઈ પણ છે ને, ઓકે, પેલા હું તને સમજાવી દઉં. કોઈ પણ જે મનુષ્ય હોય ને, કોઈ પણ મનુષ્ય, બરાબર છે, આ કોઈ પણ મનુષ્ય હોય ને એની હંમેશા જે બેટા જરૂરિયાતો છે, જે હંમેશા શું છે બેટા? જરૂરિયાતો હંમેશા અમર્યાદિત હોય છે. કેવી હોય છે બેટા? અમર્યાદિત હોય છે. એટલે કે માણસની જરૂરિયાતો કોઈ દી પૂરી જ નથી થવાની. ભાઈ, માણસ જે એવું પ્રાણી છે જેને કોઈ દિવસ સંતોષ મળવાનો જ નથી. આજે એક જરૂર પૂરી થશે, કાલે બીજી ઉદ્ભવી જશે, હા કે ના? ઓકે, તો માણસની જરૂરિયાતો હંમેશા કેવી હશે? અમર્યાદિત. પરંતુ બેટા જે આ જરૂરિયાતને પૂરી કરે એવા જે સંસાધનો છે, સંસાધનો છે, સંસાધનને આપણે બેટા સાધનો કહીએ છીએ, બરાબર છે. તો એ હંમેશા આપણી પાસે કેવા હોય છે બેટા? તો કે સર, એ તો હંમેશા આપણી પાસે મર્યાદિત હશે, હા કે ના? એ તો હંમેશા કેવા હશે બેટા? તો કે મર્યાદિત છે. ઇટ ઇઝ નોટ અનલિમિટેડ, ઇટ ઇઝ અનલિમિટેડ. બરાબર છે. હવે ધ્યાનથી સાંભળજો, હું તને બહુ બેસ્ટ એક્ઝામ્પલ આપું છું. માની લે, માની લે, હા, એક વસ્તુ બહુ સારી છે, તને ખબર? હું આ જે સાધનો છે ને, જેનો ઉપયોગ કેવો છે બેટા? હા, આ જે સાધનો જે કેવા છે? મર્યાદિત. પરંતુ આ જે છે ને સાધનો, એનો ઉપયોગ છે ને વૈકલ્પિક છે. કેવો છે બેટા? વૈકલ્પિક. એટલે એક જ સાધન દ્વારા તમે બહુ બધી જરૂરિયાતને પૂર્ણ કરી શકો છો. ધ્યાનથી મારી વાત સાંભળજે. આજે મારી પાસે ઉદાહરણ તરીકે ઘઉં છે. અચ્છા, લેટ્સ એક્ઝામ્પલ એક કામ કરીએ. આજે ઘરની અંદર લેટ્સ એક્ઝામ્પલ દૂધ છે. હવે જો ઘરની અંદર જે દૂધ હોય ને, એનાથી બહુ બધી વસ્તુઓ બનતી હોય. જેમ કે સર, દૂધથી પનીર બની શકે છે. સર, દૂધથી ચીઝ બની શકે છે. સર, દૂધથી સબ્જી પણ બની શકે. તમને ખબર સબ્જી બને? પંજાબી સબ્જીની અંદર આપણે ગ્રેવીમાં નાખીએ છીએ, તમને ખબર હશે. હા સર, ઓકે. આનાથી આપણે બેટા મીઠાઈ પણ કોઈ બનાવી શકીએ છીએ, હા કે ના બેટા? આનીથી આપણે ખીર પણ બનાવી શકીએ છીએ, ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ.
આ દૂધ દ્વારા ખીર બનાવી શકીએ, મીઠાઈ, સબ્જી, ચીજ, પનીર, આહાહાહા. હે બધી વસ્તુઓ બની શકે ને એ સિવાયના લગભગ હજી ઘણા વિકલ્પો હશે, પણ આ તો આપણું કામ નહીં કુકિંગ નું, આ તો ખાલી ઉદાહરણ છે. હવે તું વિચાર, સર મને તો એવું જ થાય છે કે એક કામ કરો ને, બધું બનાવી નાખીએ, ચીઝ આવવા દો ને પનીર આવવા દો ને, આ મોજ કરી નાખીએ, આવી ગયું નહીં. પણ મારા વાલા, તારી જરૂરિયાતો એટલી બધી ભલે રહી, પણ આ જે દૂધ છે આને આપણે શું કહીએ બેટા? આને આપણે કહીએ છીએ સંસાધન. શું કહીએ બેટા? આને સંસાધન કે એની દ્વારા તમે એટલી બધી વસ્તુઓ બનાવી શકો છો. આ સંસાધનના વૈકલ્પિક ઉપયોગ છે, પરંતુ આ સંસાધન બેટા કેવું છે? અમર્યાદિત છે. કેવું છે બેટા? મર્યાદિત. કે લિમિટેડ છે. દૂધ તો અનલિમિટેડ નથી કે બધું બનાવી નાખીએ. હવે શું કરશું? હવે એમ કરીએ કે જે વસ્તુની જરૂર હોય, લેટ્સ એક્ઝામ્પલ સબ્જી, તો આની મેં શું કરી નાખી બેટા? આની મેં પસંદગી કરી નાખી. શું કરી નાખી બેટા? મેં પસંદગી કરી નાખી. આને જ તો મારા વાલા અર્થશાસ્ત્ર કહેવાય. આને જ અર્થશાસ્ત્ર કહેવાય કે મારી જરૂરિયાતો અમર્યાદિત હતી, પરંતુ મારા જે વૈકલ્પિક ઉપયોગ ધરાવતું જે આ સંસાધન છે, એ બંને વચ્ચે મેં શું બેસાડ્યો? મેળ બેસાડ્યો. મેળ કઈ રીતે બેસાડ્યો? મેં પસંદગી કરી કોઈ એક વિકલ્પની ને મેં મારી જરૂરિયાતને બેટા સંતોષી નાખી. તો મારા વાલા આને અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. રોબિન્સની વ્યાખ્યા થઈ ગઈ ક્લિયર? હા કે ના? જરૂરિયાતો મર્યાદિત છે, સાધનો મર્યાદિત છે, અને બંને વચ્ચે મેળ બેસાડવાનો છે. ધેટ્સ ઇટ, સિમ્પલ. આગળ વધીશું. પછી કોની વ્યાખ્યા આવે છે? ઓહો, સેમ્યુઅલ્સન ભાઈ આવ્યા છે. વેલકમ કરીએ સેમ્યુઅલ્સન ભાઈ નું. વેરી ગુડ. ચાલો, સેમ્યુઅલ્સન ભાઈ શું કહે છે? સમાજ. ભાઈ આખા સમાજની વાત કરી નાખી. અત્યાર લગીને એક મનુષ્યની વાત ચાલતી હતી કે ભાઈ કેવી રીતે પોતાના અછત વાળા સાધનો, તને ખબર પડી ગઈ કે સર જરૂરિયાતને પૂર્ણ કરનારા જે સાધનો છે એ તો મર્યાદિત છે. હા કે ના? અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે. ધ્યાનથી સાંભળજે. તને એમ થતું હશે કે સર મારી પાસે આટલા બધા વિકલ્પો હતા, તો મેં શું કામ સબ્જીની જ પસંદગી કરી? કારણ કે મારે સબ્જીની શું હતી મારા વાલા? જરૂરિયાત હતી. શું હતી મારા વાલા? જરૂરિયાત. તો મારી વાત યાદ રાખજે, બહુ બધા વિકલ્પો હોય, એમાંથી એ જ વસ્તુની પસંદગી કરવાની, એ જ વિકલ્પની પસંદગી કરવાની જેની જરૂર હોય. ઓકે, ચાલો. તો ભાઈ જરૂરિયાતોનું ઉત્પાદન કરશો. આપણી પાસે વિકલ્પ તો બહુ બધા છે, પરંતુ હંમેશા આપણે એ જ વિકલ્પની પસંદ કરશું જેની આપણને શું હોય છે બેટા? જરૂર હોય છે. અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે. જો ચીજ વસ્તુ કે સેવા બની ગઈ, લોકો સુધી પહોંચતી નથી, કઈ ફાયદો? તમે કહેશો સાહેબ કાંઈ ફાયદો નહીં. તો લોકો સુધી આપણે પહોંચાડવાનું કામકાજ કરવાનું છે. તેનો અભ્યાસ કોણ કરે છે મારા વાલા? અર્થશાસ્ત્ર કરે છે. હા કે ના? તો સવાલ એવો પૂછાય કે કોણે સમાજની પસંદગીઓ અને બેટા વહેંચણીના મુદ્દાને ધ્યાનમાં લઈને અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી? તો આપણા ભાઈ સેમ્યુઅલ્સન ભાઈ આપણને આ વ્યાખ્યા આપેલી છે કે ભાઈ સાધનો દ્વારા તમે જે ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરશો, એ જ વસ્તુનું ઉત્પાદન કરવાનું જેની જરૂર હોય, અને લોકો સુધી એને પહોંચાડવાનું છે, એની વહેંચણી કરવાની છે. તો વાલા એને આપણે શું કહીએ છીએ? તો કે અર્થશાસ્ત્ર કહીએ છીએ. આઈ હોપ આવી અર્થશાસ્ત્રની સમજૂતી ક્યાંય નહીં મેળવી હોય. મજા આવી હોય તો કમેન્ટ બોક્સની અંદર લખી નાખજો. હા બાપુ, ડન છે, ખૂબ મજા આવી. ક્લિયર છે? ઓકે, તો આમ તમારી અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ પૂર્ણ થઈ છે. થોડાક આગળ વધીશું એટલે આપણને ખબર પડશે કે સર અર્થશાસ્ત્રમાં તો બે પ્રવૃત્તિ આવે છે. એક આવે છે બેટા આર્થિક પ્રવૃત્તિ, અને બીજી બાજુ કઈ આવે છે? બિનઆર્થિક પ્રવૃત્તિ. ચાલો ધ્યાનથી સાંભળજે. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચે શું અંતર છે? માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર, મારી જરૂર છે, મને કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાની જરૂર છે, તો એ ચીજ વસ્તુ કે સેવાની હું ખરીદી કરીશ તો મારી જરૂરિયાત પૂર્ણ થશે, નહીતર નહીં થાય. સ્વાભાવિક છે. વસ્તુઓનો અને સેવાઓનો વિનિમય માટે આવક મેળવવાની, ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરશે તે આપણી માટે આર્થિક પ્રવૃત્તિ હશે. સર કાંઈ ખબર ન પડે તો એટલું યાદ રાખવાનું કે આર્થિક પ્રવૃત્તિમાં ત્રણ બાબતો મહત્વની છે: આવક, ખર્ચ અને વિનિમય. તો જે પ્રવૃત્તિમાં આવક, ખર્ચ અને વિનિમય થતું હશે તો મારા વાલા પ્રવૃત્તિને તમે શું કહી દેશો? આર્થિક પ્રવૃત્તિ કહી દેશો. ઠોકો લાઈક. ખબર પડી? હા કે ના? હા કે ના? ખબર પડી ગઈ? તો જે પ્રવૃત્તિ જે છે એની અંદર આવક થતી હોય, ખર્ચો થતો હોય અને વિનિમય થતું હશે તો એને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખશું. આર્થિક પ્રવૃત્તિમાં આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ હશે. ટૂંકમાં જરૂરિયાત સંતોષવા માટે, વસ્તુ કે સેવા મેળવવા માટે તમારે બેટા આજે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા જોઈએ છે. ઉદાહરણ તરીકે મારે જોઈએ છે પાણીની બોટલ. મને આની જરૂર છે. મને આની શું છે? જરૂર. તો મારી પાસે પૈસા છે, હું પૈસા આપી દઈશ, તો મેં ખર્ચો કર્યો. જે વેચનાર છે એની માટે આ આવક ગણાય. ગણાય કે ના ગણાય? તો કે તમે કહેશો સર ગણાય. અને બદલામાં એને મને શું આપી બેટા?
બોટલ આપી તો આ મારી માટે એક આર્થિક પ્રવૃત્તિ થઈ કે ના થઈ? જરાક લખતો કમેન્ટમાં કે હા સર આ તો આર્થિક પ્રવૃત્તિ થઈ. ઓકે, ક્લિયર છે? વેરી ગુડ. ચાલો વધીશું આગળ. સર આ બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે એ શું આવ્યું? જો છે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા, ખર્ચ કરવા કે વિનિમયનો છે જ નહીં, એ સિવાયની જેટલી પ્રવૃત્તિ છે એ બધી બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાશે. દયા આવી છે જેઠાલાલ વાળી? તો કે ના દયા એટલે તમારી એક લાગણી, ભાઈ મને કોક ઉપર દયા આવી ગઈ. બરાબર, તમારો ઉદ્દેશ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો નથી. માયા આવી ગઈ, પ્રેમ આવી ગયો, લાગણીઓથી પ્રેરાઈને થતી બિન આર્થિક પ્રવૃત્તિઓ જ કહેવાશે. આ પ્રવૃત્તિમાં માત્ર આવક કે ખર્ચ હોય અને વિનિમય પણ ન હોય એવું બને. આ પ્રવૃત્તિની અંદર હોઈ શકે આવક થતી હોય, ખર્ચો થતો હોય, પણ વિનિમય થવાનો નથી. ઉદાહરણ તરીકે બેટા દાન આપવાની પ્રવૃત્તિ. તમે બેટા કોઈને દાન આપો છો તો તમારા માટે ખર્ચો કહેવાય, દાન લેનારના માટે આવક કહેવાય, પણ બદલામાં કોઈ ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય થતો નથી. સો બેઝિકલી બિન આર્થિક પ્રવૃત્તિમાં જ આવે છે. ઓકે, તો સમજી ગયા શું છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. ચાલો ઘણા બધા એક્ઝામ્પલ્સ આપેલા છે. ભાઈ આર્થિક પ્રવૃત્તિના હોટલમાં જઈને ઢીસો છો, જમો છો, થિયેટરમાં જઈને બેટા ફિલ્મ જુઓ છો, ખેતરમાં જઈને બેટા મહેનત કરો છો. એટલે ખેડૂત તમે નહીં, તમે શાળાની અંદર મહેનત કરો, ભણવાની અંદર મહેનત કરો, એ મોટી વાત છે. શાળામાં બાળકોને ભણાવીને પગાર મેળવો, અમારા જેવા શિક્ષકોની વાત કરી છે, બધું જ આર્થિક પ્રવૃત્તિ આવે. કેમ? કારણ કે એની અંદર અમને પૈસા મળે છે અને સામે કોઈ ખર્ચો કરે છે અને બદલામાં આ વસ્તુ કે સેવાનો શું થાય છે? વિનિમય. ચાલો, a very most important topic I am talking about is microeconomics and a macroeconomics. એટલે કે બેટા એકમલક્ષી અર્થશાસ્ત્ર અને બેટા સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ધ્યાનથી સાંભળજે, એકદમ ટૂંકમાં તને સમજાઈ દઉં છું. બરાબર છે, ધ્યાનથી સાંભળજે. વાહ, ચલો એકદમ ટૂંકમાં. આ જે અર્થશાસ્ત્ર છે ને, અર્થશાસ્ત્ર એના બેટા મેં અહીંયા બે ભાગ પાડ્યા છે. એક પાડ્યો છે એકમલક્ષી. કયો બેટા? એકમલક્ષી. ચાલો, અને બીજો બેટા પાડેલો છે બેટા સમગ્ર લક્ષી. કયો ભાગ પાડ્યો બેટા મેં? સમગ્ર લક્ષી. હું બહુ સિમ્પલી તને સમજાઈ દઉં છું એકમલક્ષી અને સમગ્ર લક્ષી શું છે. બરાબર છે. ચાલો, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર મગજની અંદર પેલા ઈ ક્લિયર કરી નાખજે. ધેર ઇઝ નો પાર્ટ ઓફ ઇકોનોમિક્સ. કોઈ જાતના ભાગ અર્થશાસ્ત્રના પડતા નથી. અર્થશાસ્ત્રના કોઈ પણ ભાગ નથી. હજુ એકવાર કહું છું, અર્થશાસ્ત્રના કોઈ પણ ભાગ નથી. અર્થશાસ્ત્ર ઇઝ ઓનલી અર્થશાસ્ત્ર. બટ મારે તો બેટા એક હેતુ છે. શું હેતુ છે બેટા? અભ્યાસનો હેતુ છે. શું હેતુ છે બેટા? અભ્યાસનો હેતુ છે. અને અભ્યાસના હેતુ માટે મેં અર્થશાસ્ત્રના બેટા બે ભાગ કર્યા છે. સૌથી પહેલું મેં એકમલક્ષી અને બીજું બેટા સમગ્ર લક્ષી. હવે પ્રશ્ન થાય કે સર આ શું છે? જરાક ઈ સમજાઈ દો ને. તો ધ્યાનથી સાંભળજે. અહીં જે અભ્યાસ છે એનું જે ક્ષેત્ર હશે, બરાબર છે, એ ક્ષેત્ર કેવું હશે? તો કે સર નાનું હશે. અને અહીંયા બેટા જે અભ્યાસનું ક્ષેત્ર છે, જે અભ્યાસનું ક્ષેત્ર છે એ કેવું હશે બેટા? તો કે સર અહીંયા હશે વિશાળ અભ્યાસનું ક્ષેત્ર હશે. હજી કઈ ખબર નહીં પડે, સાહેબ જયારે ઉદાહરણ આપશે ને ત્યારે ખબર પડશે હો ને. ચાલો સર, અહીંયા બેટા એક એકમનો અભ્યાસ થશે. એક એકમનો અભ્યાસ થશે. જ્યારે બેટા સમગ્ર લક્ષીમાં એક સમગ્ર સમષ્ટિનો અભ્યાસ થશે. કેનો અભ્યાસ થશે? સમગ્ર સમષ્ટિનો અભ્યાસ કરવામાં આવશે. સર હજી ખબર ન પડી? મારી વાત ધ્યાનથી સાંભળજે. ઓકે, ઉદાહરણ તરીકે બેટા એક ઉદાહરણ લઉં છું. ઉદાહરણ તરીકે, એક્ઝામ્પલ તરીકે, બરાબર છે, આપણા ગુજરાતમાં સફરજનને ઓળખો છો ને બધાય? એપલ. સફરજનનું કેટલું વેચાણ થાય છે? શું થાય છે બેટા? સફરજનનું કેટલું વેચાણ થાય છે? મારે એનો અભ્યાસ કરવો છે. તો તું મને એમ કે આને આપણે એકમલક્ષી કે શું સમગ્ર લક્ષી? પણ સર સમજ જ નથી પડી. મેં તને કીધું શું? જ્યારે અભ્યાસનું ક્ષેત્ર કેવું હશે બેટા? તો કે નાનું હશે, તો એને એકમલક્ષી કહેશું. અને જ્યારે અભ્યાસનું ક્ષેત્ર વિશાળ હશે ત્યારે એને સમગ્રલક્ષી કહેશું. તું મને એમ કે આ ગુજરાત એ નાનું કહેવાય કે મોટું? અરે શું વાત કરશે, ગુજરાત તો બહુ મોટું કહેવાય. એટલે આપણે હંમેશા સમગ્રલક્ષી જ લખશું. પણ મારા વાલા તું ટાઢો પડી જા. કોઈ દિવસ ખબર ન પડે કે આ એકમલક્ષી છે કે સમગ્રલક્ષી, જ્યાં સુધી બેટા આની તુલના ન કરવામાં આવે. એટલે કે ગુજરાતમાં સફરજનનું વેચાણ અને સર સુરતમાં સફરજનનું વેચાણ. જો થઈ ગઈ તુલના.
એક બાજુ ગુજરાત, એક બાજુ સુરત. ચલો ગુજરાત જે છે એમાં અભ્યાસનું ક્ષેત્ર મોટું થઈ ગયું. તો આખે આખા ગુજરાતનો અભ્યાસ કર્યો એટલે કે સમષ્ટિનો અભ્યાસ કર્યો તો એ આપણી માટે શું કહેવાશે? સમગ્રલક્ષી. અને એમાં બેટા ખાલી એક નાના અમથા ગુજરાતની સામે સુરત તો નાનું છે એટલે એકમ જે છે એક એનો અભ્યાસ કર્યો એટલે તમારી માટે શું કહેવાશે બેટા? એકમલક્ષી અર્થશાસ્ત્ર. ચલો ગુજરાતની વસ્તી અને ભારતની વસ્તી. ચાલ કર કમેન્ટ. ગુજરાત કેમાં આવશે? હા, ગુજરાત આવશે એકમલક્ષીમાં. ચલો ભારત કેમાં આવશે બેટા? તો કે સમગ્રલક્ષીમાં આવશે. સમજ પડે છે હું તને હું કહું છું એમ? મગજની અંદર ઉતરે છે? અભ્યાસનું ક્ષેત્ર નાનું તો એકમલક્ષી, અભ્યાસનું ક્ષેત્ર મોટું તો સમગ્રલક્ષી. બંને જ્યારે સાથે હશે તો કમ્પેરિઝન કરતા તને ખબર પડશે કે કયું એકમલક્ષી અને કયું સમગ્રલક્ષી. અધરવાઇઝ ખબર પડવાની જ નથી. ઠોકો લાઈક. હા કે ના? ડન છે. તો આ તને મેં સમજાવી દીધું કે એકમલક્ષી અને સમગ્રલક્ષી શું છે. ચોપડીની અંદર એક બહુ બેસ્ટ એક્ઝામ્પલ આપેલું છે, હું તને જરા ઈ સાથે સમજાવી દઉં. એક શબ્દ આપેલો છે બેટા પેઢી અને એક શબ્દ આપેલો છે બેટા ઉદ્યોગ. બરાબર છે? હું તને સિમ્પલી કહી દઉં છું. પેઢીનો મતલબ થાય છે બેટા કંપની. શું થાય છે બેટા? કંપની. અને ઉદ્યોગનો મતલબ થાય છે ઇન્ડસ્ટ્રીઝ. શું થાય છે બેટા? ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, કંપનીનો મતલબ થાય પેઢી અને ઇન્ડસ્ટ્રીઝનો મતલબ થાય છે ઉદ્યોગ. આ બંને વચ્ચે શું અંતર છે? ધ્યાનથી સાંભળજે. કંપની એટલે કંપની, એ તો સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ સેમ ટુ સેમ કામ કરતી જ્યારે કંપનીઓ બધી જ ભેગી થઈ જાય ને ત્યારે બેટા આપણે એને કહીએ છીએ ઉદ્યોગ. ત્યારે બેટા એને આપણે કહીએ છીએ ઇન્ડસ્ટ્રીઝ. હવે પ્રશ્ન એવો થાય કે સર આ શું? માની લે અત્યારે હું સુરતમાં રહું છું. આ સુરતની અંદર છે ને ડાયમંડ બહુ ફેમસ છે. હા કે ના? હવે ડાયમંડમાં એક કંપની છે, કિરણ ડાયમંડ્સ. આ જે કિરણ ડાયમંડ્સ છે ને એ એક કંપની થઈ ગઈ. તો એને આપણે શું કહીશું બેટા? એક પેઢી કહીશું. પણ સેમ ટુ સેમ કામ કરતી હજારો કંપનીઓ છે જે હીરાઓનો જ ધંધો કરે છે. તો આ બધી કંપનીઓ જ્યારે ભેગી થશે તો બેટા એને આપણે શું કહી દેશું? ડાયમંડ ઇન્ડસ્ટ્રી, એટલે કે હીરા ઉદ્યોગ. તો તું મને એમ કે આ જે પેઢી છે એ તો એક કંપની જ થઈ ગઈ, તો આને આપણે એકમલક્ષી કહી દેશું. અને બધી જ કંપનીઓનો જ્યારે સમૂહ ભેગો થશે તો એને આપણે શું કહી દઈએ છીએ બેટા? સમગ્રલક્ષી. ડન છે? હા કે ના? બાકી અમુક અભ્યાસ એવા છે જે સમગ્ર ભારતમાં થાય છે, જેમ કે વસ્તી ગણતરી, જેમ કે બેરોજગારી, જેમ કે ગરીબી. સમજાય છે? આ બધું જ સમગ્રલક્ષીની અંદર આવશે. ક્લિયર છે? ઓકે, કોઈ કંપની ની આવક અને કોઈ કંપનીના કર્મચારીની આવક, તો કર્મચારી એ એકમલક્ષી કહેવાશે, જ્યારે કંપની જે છે એ સમગ્રલક્ષી કહેવાશે. સમજાય છે હું તને હું કહું છું એમ? તો એકમલક્ષી અને સમગ્રલક્ષીમાં આઈ હોપ હવે કાંઈ ડાઉટ્સ રહ્યા હશે નહીં. ઓકે, અને જો ભાઈ મજા આવતી હોય ને તો ભાઈ કમેન્ટની અંદર દિલનો ઢગલો કરી દેજો હો ને ભાઈ. ઓકે, ચાલો આગળ વધીશું. સર આપણે એકમલક્ષી અને સમગ્રલક્ષી વિશે શીખી ગયા છીએ. માહિતીની રજૂઆત કેટલી રીતે થાય? આને પણ હું એકદમ મસ્ત તને સમજાવી દઉં છું. માહિતીની રજૂઆત જે છે લાલા એ કેટલી રીતે થાય છે, ધ્યાનથી સાંભળજે. ઓકે, હાલ ટોપિકનું નામ શું છે બેટા? માહિતીની રજૂઆત. ચાલો માહિતીની જે આ રજૂઆત છે, બરાબર, તારી પાસે બેટા કોઈ પણ માહિતી હોય, આ માહિતીની રજૂઆત તમે 3 રીતે કરી શકો છો. કેટલી રીતે બેટા? 3 રીતે કરી શકો છો. સૌથી પહેલી તમારી પાસે રીત છે, ઓકે, કલરને બદલી નાખીએ, તું કે તો બદલી નાખીએ. હાલ મારા વાલા ધ્યાનથી સાંભળજે. સૌથી પહેલા છે બેટા ભાષા દ્વારા. કોની દ્વારા બેટા? ભાષા દ્વારા. ચાલો બીજું જે છે એ તમારી પાસે કયું આવશે બેટા? આંકડા દ્વારા. કોની દ્વારા બેટા? આંકડા દ્વારા. અને ત્રીજું તમારી પાસે જે છે એ છે બેટા આકૃતિ, એટલે કે આકૃતિ. ચાલો આ આકૃતિ દ્વારા તમે આ માહિતીની રજૂઆત કરી શકો. તમારી પાસે બેટા 3 રીત છે, ધ્યાનથી સાંભળજે. ભાષા દ્વારા, આંકડા દ્વારા, આકૃતિ દ્વારા. આ 3 રીત બેસ્ટ એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું. બરાબર, એકદમ ક્લિયરલી પૂરેપૂરું ફોકસ મારા વાલા બોર્ડ ઉપર આપજે. આજે હું તને સમજાવું છું માંગ એટલે શું. વાવ સર, હું તમને ક્યાંથી ગોતી આવ્યા? મારા વાલા હું તને આજે શીખવાડું છું કે માંગ એટલે શું. માંગનો મતલબ થાય કોઈ પણ બેટા ગ્રાહક હોય ને બેટા, કોઈ પણ આજે કોઈ પણ બેટા ગ્રાહક છે, આ કોણ છે બેટા? આ કોઈ પણ બેટા જે ગ્રાહક છે એને બેટા વસ્તુ ખરીદવાની ઈચ્છા, એને વસ્તુ ખરીદવાની એની શક્તિ અને વસ્તુ ખરીદવાની બેટા એની જે તૈયારી છે, તો મારા વાલા અને વસ્તુ કે સેવાની શું કહેવાય બેટા? માંગ કહેવાય છે. ધ્યાનથી સાંભળજે. વસ્તુ ખરીદવાની ઈચ્છા, વસ્તુ ખરીદવાની શક્તિ, વસ્તુ ખરીદવાની તૈયારી, તો એને આપણે શું કહીએ છીએ બેટા? માંગ કહીએ છીએ. એના ઉપર આપણે આખું ચેપ્ટર ભણવાનું છે, પણ અત્યારે તો ખાલી સમજી જા કે માંગ શું છે. ઓકે, કોઈ પણ વસ્તુ, આજે લેટ્સ એક્ઝામ્પલ મેં આ 2500 રૂપિયાની વોચ પહેરી છે, તો આ વોચ મેં લીધી એની પહેલા વોચ લેવાની મને ઈચ્છા થઈ હશે, એ તો તું પણ સ્વીકારે છે. હા કે ના?
તો કહેવાનો અર્થ એવો છે કે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા જ્યારે તમે ખરીદશો એ આવશે ક્યાંથી? ઈચ્છાથી. ક્યાંથી આવશે મારા વાલા? ઈચ્છાથી. અંદરથી ઈચ્છા થશે કે મારે એ વસ્તુ જોઈએ છે. ઈચ્છા. જો ઈચ્છા તો બધી વસ્તુ લેવાની થાય. આજે લેટ્સ એક્ઝામ્પલ કોઈ રસ્તામાં ભિખારી આટા મારતું હોય અને ઉપર એરોપ્લેન ને જોવે એમ કે આજે મારો એરોપ્લેન મળી જાય કેવી મજા આવે. વસ્તુ ખરીદવાની ઈચ્છા એને પણ થશે. પણ શું એની પાસે પૈસા ખરા એટલા? તમે કહેશો સર નહીં. એને કહેશું શક્તિ. એટલે વસ્તુ ખરીદવા માટેના તમારી પાસે પૈસા પણ હોવા જોઈએ. હવે અમુક તો હોય કંજુસિયા, બરાબર છે, વસ્તુ ખરીદવાની ઈચ્છા થશે, બેટા એની પાસે પૈસા પણ હશે, પણ મારો 1 રૂપિયો ખર્ચવા એ તૈયાર નહીં થાય તો માંગ પણ નહીં થાય. તો માંગ પણ થવાની નથી. કહેવાનો અર્થ એવો છે કે જ્યારે એને વસ્તુ ખરીદવાની ઈચ્છા પણ હશે, એની પાસે વસ્તુ ખરીદવાના પૈસા પણ હશે, અને બેટા એ પૈસા ખર્ચવા માટે એની તૈયારી પણ હશે. તો એને આપણે શું કહીએ છીએ બેટા? વસ્તુ કે સેવાની માંગ. હવે હું તને એ સમજાવું છું કે આ માંગનો એક નિયમ આવે. શું આવે બેટા? માંગનો એક નિયમ. જોજો, હું તને જે માહિતી આપું છું ને એ તને સમજાવું છું. આનો એક માંગનો નિયમ આવે કે બેટા ગમે ત્યારે જે કિંમત છે, એટલે કે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાની જ્યારે કિંમત વધે, કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા જ્યારે મોંઘી બને, ત્યારે બેટાની જે માંગ છે એનું સંકોચન થાય છે. સંકોચન એટલે શું? સંકોચન એટલે કે એની માંગ ઘટી જાય છે. લોકો પછી એ વસ્તુ ખરીદવાની ઓછી કરી નાખે છે. જ્યારે બેટા કોઈ ચીજ વસ્તુ કે સેવા જે છે એની કિંમત ઘટે છે, લે કિંમત ઘટી ગઈ તો બેટા એ ચીજ વસ્તુ કે સેવા જે છે એની માંગમાં વિસ્તરણ થાય. વિસ્તરણ મંજેસર વધારો થાય છે. લોકો ફટાફટ એ ચીજ વસ્તુ કે સેવાની ખરીદી કરવા મળે છે. આ માંગનો એક નિયમ છે, બરાબર. આની વિશે આપણે ડિટેલમાં શીખશું. બટ મેં તને આ માહિતી આપી ને મારા વાલા, અને શું કહેવાય ખબર છે? આ મેં તને જે માહિતી આપી એ ભાષા દ્વારા આપી કહેવાય. કોની દ્વારા આપી કહેવાય બેટા? ભાષા દ્વારા. જો ભાષા દ્વારા થઈ ગયું. હા કે ના? ચાલો સર પછી તો કે માની લે લેટ્સ એક્ઝામ્પલ હું આંકડા લખું છું. આંકડા લખીએ તો અર્થશાસ્ત્રમાં આને આપણે અનુસૂચિ કહીએ. શું કહીએ બેટા? અનુસૂચિ. અહીંયા હું લખી નાખું છું માંગ, અહીંયા હું લખી નાખું છું કિંમત. ધ્યાનથી સાંભળજે. માંગ તો કે 10, 20, 30, 40 અને 50. આ કાલ્પનિક આંકડા છે. કિંમત તો કે 10, 20, 30, 40 અને 50. શું કીધું? ગમે ત્યારે બેટા કિંમત જે છે એ ઘટે તો જો માંગ વધે. દેખાય છે? 10 થી કેટલી થઈ ગઈ? 50. હા કે ના? ગમે ત્યારે સર જે કિંમત છે એ વધે, 10 થી થઈ ગઈ 50. તો માંગ 50 થી સીધી કેટલી આવી ગઈ? 10. કિંમત વધે છે, માંગ તમારી ઘટી ગઈ. આંકડા દ્વારા મેં તને આ સમજૂતી આપી. કોની દ્વારા બેટા? આંકડા દ્વારા. પછી તમને એવું હોય કે સર આકૃતિ દ્વારા પણ સમજાવી દો ને. તો મારા વાલા જો આકૃતિ દ્વારા અહીંયા લખી નાખું x ધરી, અહીંયા લખી નાખું y ધરી, અહીંયા લખું 0, અહીંયા લખું માંગ, અહીંયા લખું બેટા કિંમત. 10 થી 50 જ છે બંનેમાં? તો કે હા. 10, 20, 30, 40 એન્ડ 50. અહીંયા પણ સેમ ટુ સેમ 10, 20, 30, 40 એન્ડ 50. હવે 10 એ 50 છે, 20 એ 40 છે, 30 એ 30 છે, 40 એ 20 છે, 50 એ 10 છે. આવી રીતે તમારી શું બને બેટા? માંગ રેખા બને. શું બને બેટા? માંગ રેખા. આકૃતિ દ્વારા પણ હું તને કહું છું, કિંમત જ્યારે 10 રૂપિયા હતી ત્યારે માંગ કેટલી હતી? 50. એટલે કે કિંમત ઓછી હતી ત્યારે માંગ વધી ગઈ, અને કિંમત 10 થી બેટા 50 થઈ ગઈ ત્યારે સીધી માંગ કેટલી આવી ગઈ? 10 ઉપર. 3 રીત ખબર પડી. આ આકૃતિ દ્વારા સમજાયું, આ આંકડા દ્વારા સમજાયું, અને બેટા આ ભાષા દ્વારા સમજાયું. મગજમાં ઉતરું. એક્ઝામમાં બાય ચાન્સ કોઈ વખત આવી જાય તો આવી રીતે આપણે પાટિયા બેસાડવાના રહેશે. બધું તમને મેં સમજાવી દીધું છે, બરાબર છે? હા ચાલો, એટલે કોઈ એનો ઇશ્યુ નથી. નેક્સ્ટ સવાલ ઉપર સીધા નીકળી જઈએ છીએ કે સર આંકડાકીય માહિતીનું મહત્વ શું છે? આંકડાકીય માહિતીનું મહત્વ એટલે તમારી પાસે જે આંકડા આવે છે, હવે આંકડા જે છે, આંકડા ઓકે ધ્યાનથી સાંભળજે. જે આંકડાઓ છે, ઓકે ચાલો ચાલો, જે બેટા આંકડાઓ જે છે, આંકડા પરથી તમે જે આકૃતિઓ દોરો છો એનું મહત્વ શું છે? ધ્યાનથી સાંભળશું. ઓકે ચાલો, ઓકે ધ્યાનથી સાંભળ, બહુ મજા આવશે. જોજો. ચાલો, સૌથી પહેલા બેટા સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય. હે સાહેબ, આ સિદ્ધાંતોની આધારભૂતતા એટલે શું? સિદ્ધાંતો એટલે નિયમો. હમણાં મેં તને એક નિયમ શીખવાડ્યો, માંગનો નિયમ, કે સર કિંમત ઘટે છે તો માંગ વધે છે. ડોન્ટ વરી, એક્ઝામમાં આવવાનું પણ નથી. જે 3 રીતે રજૂઆત થાય ને એ પણ આ તો આપણે લેક્ચરમાં શીખીએ છીએ. એટલે તમારી માટે કામનો સવાલ આ છે. આ તમારી માટે કંઈક ને કંઈક મોસ્ટ આઈએમપી સવાલ સાબિત થઈ શકે છે. ઓકે, જે કામનો છે. ઓકે ચાલો, ઇઝ ધીસ મી ડન? ચાલો સાંભળો છે. અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ
ચલ ચલ ચલ ચલ ચલ, બે આર્થિક ચલ, એક માંગ અને એક કિંમત છે. હમણાં મેં તમને કીધું. કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંત રજૂ કરવામાં આવે છે. એમાં કાર્યકારણ ક્યાંથી લઈ આવ્યા? કાર્યકારણ મતલબ એક છે કાર્ય, તો એની પાછળ કઈ કારણ હશે. કાર્ય માંગમાં વધારો અને ઘટાડો થવો, પણ એની પાછળનું કારણ શું હતું? કિંમતમાં વધારો અને ઘટાડો થવો. તો કોઈ પણ કાર્ય ત્યારે જ થાય તેની પાછળનું કારણ હોય. ઓકે, ચાલો. આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે, એને આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે. હવે જો એક સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું, વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો એક સંબંધ. આપણને ખબર છે જેમ જેમ વરસાદ વધતો જાય એમ એમ ખેત ઉત્પાદન પણ વધતું જશે, અને જેમ જેમ વરસાદ ઘટતો જશે એમ એમ ખેત ઉત્પાદન ઘટતું જશે. પણ ક્યાંથી સમજશું? આંકડાથી. અને આંકડા પરથી આપણે શું બનાવીએ છીએ મારા વાલા? આકૃતિ બનાવીએ છીએ. હા કે ના? તો આધારભૂતતા એટલે વિશ્વસનીયતા. બરાબર છે. આધારભૂતતા એટલે કે તમે જે આંકડાકીય માહિતી લાવ્યા છો એ જે સિદ્ધાંત છે એ સાચો છે, એનો મને શું આવશે? તો કે અંદાજ આવશે. ઓકે, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, એને પણ મેં આંકડા દ્વારા હમણાં સમજાવ્યો હતો કે કિંમત વધે છે તો માંગ ઘટે છે, કિંમત ઘટે છે તો માંગ વધે છે. સર, નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ, જેમ જેમ નફો વધતો જાય એટલે એમ એમ ઉત્પાદન વધારાય. કેમ વધારાય? વસ્તુ વેચાય છે. જેમ જેમ નફો ઘટતો જાય ઉત્પાદન ઘટાડી દેજો. કેમ? કારણ કે વસ્તુ વેચાતી જ નથી. આ બધું જ તમે આંકડાકીય માહિતીને આધારે રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને છે કે ભાઈ હા આ વસ્તુ સાચી છે. કારણ કે સૌથી પહેલા મેં ભાષા દ્વારા સમજાવ્યું હતું, તમને એમ લાગતું હતું હોઈ શકે ખોટું હોય, પછી મેં સીધું એને આંકડામાં દર્શાવ્યું, તમને એમ થયું હા આ તો સાચું છે. અને પછી બેટા આપણે એને આકૃતિમાં દર્શાવ્યું ત્યારે આપણને ખબર પડી કે વાહ ભાઈ વાહ, આ સિદ્ધાંત 100% સાચો છે. ઓકે, ચાલો ડન. સૌથી પહેલું તમે જે આંકડાકીય માહિતી જે કરો છો એનું મહત્વ શું છે બેટા? તો કે પેલું એની સિદ્ધાંતોની આધારભૂતતા વધે છે. દશા અને દિશાના વલણો જાણવા માટે, તો કે ધ્યાનથી સાંભળજો. સમગ્ર અર્થતંત્ર કે તેના એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના? સર, વલણ એટલે શું? આપણે વલણો સાંભળ્યું હોય, આ વલણ કોઈ દિન જ સાંભળ્યા. વલણ એટલે કે ફેરફાર, વધારો અથવા ઘટાડો. ડન છે? ચાલો ધ્યાનથી સાંભળજો. એ કઈ દિશામાં જાય છે? હા, દિશા પણ તમને ખબર પડે. વધારાની દિશામાં જાય છે કે ઘટાડાની દિશામાં જાય છે? ઓકે, દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે તો એની દિશા કેવી કહેવાય? નીચી કહેવાય. વલણ કેવું કહેવાય? તો કે મંદીનું કહેવાય. ભાઈ ખેતી ક્ષેત્ર અત્યારે નીચેની બાજુ જઈ રહ્યું છે. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. બોલો લ્યો, આયાત ધીરે ધીરે વધતી જાય છે, એનો મતલબ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન ઘટતું જતું હશે. આપણે વસ્તુઓ બહારથી મગાવી પડે છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. આ બધા એક્ઝામ્પલ્સ છે. બરાબર છે? તે વલણો આંકડાકીય માહિતી દ્વારા તમે જાણી શકો છો. વલણ એટલે કે ફેરફારો. બરાબર છે? તમે આંકડાકીય માહિતીની મદદથી જાણી શકો. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. દશા એટલે કે સ્થિતિ સારી છે કે નબળી છે, અને દિશા એટલે ઉપરની બાજુ જઈ રહ્યા છે કે નીચેની બાજુ જઈ રહ્યા છે. આંકડા અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશની સાથે એને વ્યવહારો આર્થિક વધતા જાય છે. જેમ કે રશિયાની સાથે આપણા વ્યવહારો બહુ સારા છે. પણ એ ક્યાંથી ખબર પડશે? તો કે આંકડા પરથી, કે કેવા પ્રકારના વ્યવહારો હું રશિયા સાથે કરું છું. હા કે ના? ચાલો, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે? હું 3 ક્ષેત્રમાં લખું અને 3 ના નીચે આંકડા લખી દો, તમને તરત ખબર પડી જાય. હા, આપણી પાસે ક્ષેત્ર 3 છે. કૃષિ, બીજું આવે છે મારા વાલા ઉદ્યોગ, અને ત્રીજું તમારી પાસે આવે છે સેવા ક્ષેત્ર. હો ને? આપણી પાસે આ 3 ક્ષેત્ર છે. 11મા ધોરણના પહેલા જ લેક્ચરમાં કહી દઉં છું એટલે આગળથી કન્ફ્યુઝન ન રહે. 3 આપણી પાસે શું છે મારા વાલા? ક્ષેત્ર છે. ખેતી, ઉદ્યોગ અને સેવા. 3 ના હું આંકડા લખી નાખું, તને ન ખબર પડે કેનું ઉત્પાદન વધ્યું કેનું ઘટ્યું એમ? સો સોરી. ચલો, કોલ આવી ગયો. જસ્ટ અ મિનિટ. ઓકે, ચલો સાયલેન્ટ કરી નાખીએ. ઓકે, ચલો. આ સાંજના 9 વાગી રહ્યા છે. ઓકે, અને હું તમારી માટે રેકોર્ડિંગ કરી રહ્યો છું. ઓકે, લેક્ચર લઈ રહ્યો. ચાલો, તો આ બધી જ માહિતી તમને ક્યાંથી ખબર પડે? તો કે આંકડા દ્વારા. ટૂંકમાં કહું તો આંકડા દ્વારા તને એમ ખબર પડશે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ, આપણું અર્થતંત્ર ક્યાં જઈ રહ્યું છે. ક્યાંથી? તો કે આંકડા દ્વારા. વેરી ગુડ. ચલો, વેરી ગુડ. આંકડાકીય માહિતીનું મહત્વ સમજીએ તો મારા વાલા તુલનાત્મક અભ્યાસ પણ તમે અહીંયા કરી શકો છો. વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે, ધ્યાનથી સાંભળી લેજો. આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે થાય છે. કેની માટે થાય છે બેટા? તુલનાત્મક અભ્યાસ માટે. કઈ રીતે ખૂબ ઉપયોગી સાબિત થાય છે? સ્થળ અને સમયની તમે તુલના કોની દ્વારા કરી શકો? તો કે આંકડા દ્વારા કરી શકો છો. હું તને એમ કહી દઉં, 2015માં ઘઉંનું ઉત્પાદન 100 કિલો, અને એમ તને કહી દઉં 2025માં ઘઉંનું ઉત્પાદન 1000 કિલો. તને શું લાગે? તુલના થઈ શકે? તમે કહેશો જી હા સર થઈ શકે.
તમે એમ કહી દો 2015 માં જ સુરતમાં ઉત્પાદન અને એમ કહી દો 2025 માં ગુજરાતમાં ઉત્પાદન, તમે કહી શકો કે તમે સ્થળની પણ શું કરી બેટા તુલના કરી? તમે કહેશો હા સર સ્થળની પણ તુલના થઈ શકે છે. ભારતમાં 1951 ની તુલનામાં 2015 માં આપણે આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા છે? દુનિયામાં અમેરિકા, ચીન અને બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડની તુલનામાં આપણે ક્યાં છીએ એ જાણવા માટે પણ અમુક આંકડા કામના છે. અને આ બધા જ આંકડા તમે જાણી શકો છો નેશનલ ઇન્કમ એટલે કે સર રાષ્ટ્રીય આવક પરથી. એ પોતે પણ એક આંકડો છે જેના ઉપર આપણી પાસે આખું ચેપ્ટર છે. મજા આવશે. ટૂંકમાં કહે તમે શું કરી શકો છો બેટા એક દેશની બીજા દેશ સાથે તુલના કરી શકો છો. આંકડા જેટલા સારા આપણે એટલા આગળ હશું. હા કે ના? ચાલો ઓકે, સંક્ષિપ્તમાં રજૂઆત માટે બહુ લાંબી લપ નથી કરવી સર, મારે ટૂંકમાં સમજાવવું છે. હું તો ટૂંકમાં સમજાવવા વાળો માણસ. ઓકે, ધ્યાનથી સાંભળજે. આર્થિક અભ્યાસમાં લાંબા વર્ણનો કરતા આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક મતલબ ચિત્ર દ્વારા થતી સમજૂતી, કે ટૂંકમાં પતાય ને ચિત્ર દ્વારા સમજાવી દો ને. હા કે લોકોને ચિત્ર દ્વારા સમજાવો તો જોવું ગમે વધારે. હો ને? ચાલો, આંકડાકીય માહિતી અને જે આલેખો છે એ ખૂબ મહત્વના છે. સામાન્ય માણસ પણ સમજી શકે. હોઈ શકે તમે લખેલું હોય અને કોઈ માણસને વાંચતા ન આવડતું હોય તો એ માહિતી વંચિત રહી જાય. પરંતુ એ માણસને જો ચિત્ર જોતા તો આવડતું હોય ને. હા કે ના? ચાલો, રજૂ થતી આંકડાકીય જે માહિતી છે એ તુલનાત્મક એટલે કે તુલના પણ કરી શકે. જ્યારે આકૃતિ દોરેલી હોય, વલણ કઈ દિશામાં જઈ રહી છે આકૃતિ એ પણ તમને ખબર પડે. સિદ્ધાંતની સચોટતા કે હા સર એ સિદ્ધાંત સાચો છે, એ સિદ્ધાંત ખોટો નથી, કારણ કે સિદ્ધાંત સાચો હશે એવી જ આકૃતિ બનશે. આ પુરવઠાની આકૃતિ કહેવાય. એવી જ આકૃતિ તમારે માંગની બનશે. કહેવાનો અર્થ એવો છે સિદ્ધાંતો સાચા હશે તો આકૃતિ પણ સાચી જ બનશે. અને રજૂઆત પણ તમે કરી શકો છો કોની દ્વારા બેટા? આંકડાકીય માહિતી દ્વારા. ક્લિયર છે? હા કે ના? સમજાય છે? અને જો મારા વાલા સમજાતું હોય ને તો કમેન્ટ બોક્સની અંદર જરાક લખી નાખજે. કમેન્ટ બોક્સની અંદર જરાક લખી નાખજે. બરાબર છે? શું લખવાનું છે? કે હા સર અમને સમજ પડી ગઈ છે. અમને સમજ પડી ગઈ છે. હા કે ના? ચલો ડન. ઓકે, હવે જરાક શું કરવાનું છે તો કે કોઈ પણ જે આંકડાકીય માહિતી છે, કોઈ પણ જે આંકડાકીય માહિતી છે એટલે તમે જે રજૂઆત કરો છો એની માટેના મારા વાલા તમારી પાસે અહીંયા 3 જેટલી આકૃતિઓ છે. ઓકે, બહુ સિમ્પલ રીતે સમજાઈ દઉં છું. આકૃતિના પણ તમારી પાસે અહીંયા 3 પ્રકારો છે. હું એ જ વસ્તુ વન શોર્ટમાં ચલાવું છું જે તમારી એક્ઝામની અંદર આવવાની છે. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજે. એક સૌથી પહેલા આવે છે સાદી સ્તંભ આકૃતિ. બસ સાદી સ્તંભ આકૃતિ. બીજું બેટા તમારી પાસે આવે છે પાસેની સ્તંભ આકૃતિ. અને ત્રીજું તમારી પાસે આવે છે વિભાજિત સ્તંભ આકૃતિ. આ વિભાજિત તમારા સિલેબસમાં અત્યાર નથી, એની જગ્યાએ એક બીજી વૃત્તાંશ આકૃતિ આપેલી છે. કઈ વાંધો નહીં. આ 3 ને જો તમારે સમજવી હોય ને તો સૌથી પહેલા હું તને એક 3 શબ્દ સમજાવીશ. એક આવે છે આધાર, એક આવે છે ચલ અને એક આવે છે મૂલ્ય. ધ્યાનથી સાંભળજે. જો આ 3 તને શબ્દ આવડી ગયા, આધાર, ચલ અને મૂલ્ય, 110% તને આવડી જશે. આ 3 વ્યાખ્યાઓ ધ્યાનથી સાંભળજે. તું બેટા જો આધાર કોને કહેવાય? જેના પર તમે આકૃતિ દોરો છો. જેના પર, ઓકે, જેના પર લખવાનું ભૂલાઈ ગયું. ચલો, જેના પર આકૃતિ દોરાય છે તો એને આપણે શું કહીએ છીએ બેટા? આધાર કહીએ છીએ. સર જેની માહિતી આપેલી છે, જેની આપણને શું આપેલી બેટા? જેની આપણને માહિતી આપેલી છે એને આપણે શું કહીએ છીએ બેટા? ચલ કહીએ છીએ. અને બેટા જે આપણને આંકડાઓ આપેલા છે, જે આપણને આંકડાઓ આપેલા છે તો મારા વાલા એને આપણે શું કહીએ છીએ? મૂલ્ય તરીકે ઓળખીએ છીએ. એટલે કે જો સૌથી પહેલા આધાર કોને કહેશું? જેના પર આપણે આકૃતિ દોરીએ છીએ. ચલ કોને કહેશું? જેની આપણને માહિતી આપેલી હશે. અને મૂલ્ય કોને કહેશો? જેના આપણને શું આપેલા હશે બેટા? આંકડાઓ આપેલા હશે. ક્લિયર છે? હા કે ના? હવે મારી વાત ધ્યાનથી સાંભળજે. તો આ કોઈ પણ આકૃતિ દોરે ને, કોઈ પણ આકૃતિ, ચલ અને આધાર હંમેશા એક જ હશે. ચલ અને આધાર હંમેશા કેવા હશે? એક જ. હવે ધ્યાનથી સાંભળ. જ્યાં મૂલ્ય છે ને, જો એ 1 હોય, જો મૂલ્ય પણ 1 હોય તો સાદી સ્તંભ આકૃતિ. જો આ મૂલ્ય છે એ 1 કરતા વધારે હોય તો પાસેની સ્તંભ આકૃતિ. અને જે આ મૂલ્ય છે એના જરા ભાગ પાડી દેવામાં આવે તો એને કહેવાય વિભાજિત સ્તંભ આકૃતિ. વ્યાખ્યાઓ તને પૂરી. સમજ પડી? સમજ પડી? ધ્યાનથી સાંભળજો ને. જોજે, આધાર એક જ, ચલ એક જ, મૂલ્ય પણ એક જ. સાદી સ્તંભ આકૃતિ. ચલ એક જ, આધાર
એક જ મૂલ્ય એક કરતા વધારે, પાસ પાસેની સ્તંભ આકૃતિ. આધાર એક જ, ચલ પણ એક જ, મૂલ્યનું વિભાજન કરતા જે આકૃતિ બનશે એને વિભાજિત સ્તંભ આકૃતિ કહેશું. સમજાય છે? હા કે ના? હવે ધ્યાનથી સાંભળે છે. હવે ધ્યાનથી સાંભળજો, હું તને એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું જેનાથી તને બધી ખબર પડી જાય. અહીંયા હું લખું છું બેટા વર્ષ. અહીંયા મેં શું લખ્યું? વર્ષ 2011, 2012, 2013, 2014. ઓકે, અમે 4 વર્ષો લખ્યા. બાજુમાં હું લખું છું વેચાણ. શું લખ્યું બેટા મેં? વેચાણ. ચોકલેટના બોક્સનું વેચાણ કરીએ, ચોકલેટના બોક્સ. ઓકે, ધ્યાનથી સાંભળજો. 2011 ની અંદર ચોકલેટના બોક્સ વેચાણા 300, 2012 ની અંદર વેચાણા 500, 2013 ની અંદર વેચાણા ખાલી 200 અને આની અંદર વેચાણા 400. હવે શું કરશું બેટા? આપણે એક આકૃતિ દોરશું. અહીંયા એક્સ ધરી, અહીંયા વાય ધરી, અહીંયા 0, અહીંયા શું લખશું બેટા? ચોકલેટ સોરી વર્ષો. અહીંયા શું લખવામાં આવશે બેટા? તો ક્યાં લખવામાં આવશે? વર્ષ. ઓકે, ચાલો. અને અહીંયા શું લખશું બેટા આપણે? વેચાણ. ચોકલેટના બોક્સનું વેચાણ. ચલો, વર્ષ કયા છે? 11, 12, 13 અને 14. 11, 12, 13 અને 14. 2011, 12, 13, 14. આ જો 100 થી 500 વચ્ચે છે. ઓકે, ચાલો. 100, અહીંયા 200, અહીંયા 300, અહીંયા 400 અને અહીંયા 500. ઓકે, ચાલો. આ લેખને કાપી નાખીએ કારણ કે 100 થી ચાલુ કર્યું છે. ઓકે, હવે ધ્યાનથી સાંભળ છે. જો 11 ની અંદર છે 300. 11 ની અંદર કેટલા છે બેટા? તો કે 300 છે. તો શાંતિથી મેં એક આ સ્તંભ દોર નાખ્યો. જેના ઉપર સ્તંભ દોરવામાં આવ્યો છે એને આપણે કહીએ છીએ આધાર. શું કહીએ બેટા? એને આપણે આધાર. ઓકે, જેની તમને માહિતી આપેલી છે બેટા એને કહેવામાં આવે છે ચલ. તો ચલ અહીંયા એક જ છે. અને જે તમને આંકડાઓ આપેલા છે એને આપણે શું કહીએ છીએ બેટા? તો કે મૂલ્ય. બની ગઈ એક સાદી સ્તંભ આકૃતિ. હવે શું થાય? તમને એમ કીધું હોય નાના બોક્સ અને બાજુમાં કહી દીધા હોય મોટા બોક્સ. ઉદાહરણ તરીકે 300 તો મોટા બોક્સ વેચાણા 500. તો હવે શું થશે? એક 500 નો પણ સ્તંભ આ જ આધાર ઉપર બનશે. એક આધાર પર એક ચલના જો એક કરતા વધારે મૂલ્ય દર્શાવ્યા તો તમે એને શું કહી દેશો? તો કે પાસ પાસેની સ્તંભ આકૃતિ. એવી પાસ પાસેની સ્તંભ આકૃતિ બને. ઘણી વખત એમ થાય કે ભાઈ બાજુમાં આપી દીધું એક કુલનો આંકડો. તમને એમ કહી દે કે ભાઈ કામ કરો 500 ની લેટ્સ એક્ઝામ્પલ વેચાણ 300, 300, 500, 600, 700. હા કે ના? ઓકે, 500 એટલે 800 કુલ. તો કે ભાઈ 800. હવે શું કરશું? તો કે આ 500, તો કે આ 600, પછી આ 700, પછી આ તો કે 800. હવે તો કે 2012 ની અંદર એક બહુ મોટો 800 સુધીનો હું સ્તંભ દોરીશ અને પછી 500 અને 300 ના જો દેખાય 500 અને 300 ના મેં ભાગ પાડ્યા તો 300 ઉપર હું કરી નાખીશ આડી લીટી. તો અહીંયા મેં શું કર્યું બેટા? મૂલ્યને વિભાજિત કર્યું છે. તો આ તમારી માટે વિભાજિત સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ખાલી વ્યાખ્યાઓ પૂછાય છે. ઓકે, ચલ અને આધાર. હું તને જે કહું છું ને, ચલ અને જે આધાર હશે, હું હજી કહું છું આ બધામાં જ એક જ હશે. બધાની અંદર એક. પણ જો મૂલ્ય એક તો એને આપણે સાદી સ્તંભ આકૃતિ કહેશું. મૂલ્ય વિવિધ તો પાસ પાસેની સ્તંભ આકૃતિ કહેશું. અને મૂલ્યને આપણે વિભાજિત કરી નાખશું એટલે કે ભાગ પાડીશું તો એને આપણે શું કહી દેશું બેટા? વિભાજિત સ્તંભ આકૃતિ કહેશું. ક્લિયર છે? તો આ 3 મહેરબાની કરીને યાદ રાખજો. પાસ પાસેની સ્તંભ આકૃતિ વિશે શીખી ચૂક્યા છીએ. હા કે ના? ઓકે, ચલો. પાસ પાસેની સ્તંભ આકૃતિ બનશે. ઓકે, સાંભળજે. જો આધાર છે ને, આધાર એક જ છે બરાબર, પરંતુ જો એક મૂલ્ય, આ બીજું મૂલ્ય અને આ ત્રીજું મૂલ્ય દર્શાવવામાં આવેલું છે. ઓકે, ચાલો. હા, એક વૃત્તાંશ આકૃતિ વિશે જરાક 2 મિનિટ સમજી લે. વૃત્તાંશ આકૃતિ શું છે? ભાઈ માની લો કે એક સમગ્ર વર્તુળ જે છે ને એને એક સમષ્ટિ માની લેવામાં આવે. એટલે કે તમે જે બેટા આ વર્તુળ દોરો છો, તમે બેટા જે આ વર્તુળ દોરો છો બરાબર છે. ઓકે, તમે જે આ વર્તુળ દોરો છો એ શું છે મારા વાલા? એ સમષ્ટિ છે. એટલે કે આખે આખું પૂરેપૂરું છે. પછી માહિતીને આધારે આ વર્તુળના ભાગ પાડવામાં આવશે તો બેટા જ્યારે આકૃતિ બનશે તેને આપણે શું કહી દેશું? વૃત્તાંશ આકૃતિ કહેશું. એટલે કે સમગ્ર વર્તુળને સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીને આધારે વર્તુળના ભાગ પાડવામાં આવે ત્યારે બનતી આકૃતિને શું કહેવાય? વૃત્તાંશ આકૃતિ. ખાલી વ્યાખ્યા યાદ રાખજો, બીજું કઈ એક્ઝામમાં આવવાનું નથી. ઓકે, એટલે એની કોઈ તમારી જાતની ચિંતા કરવાની જરૂર નથી. ચેપ્ટરનો એકદમ છેલ્લો સવાલ ને તમારી એક્ઝામમાં વારંવાર પૂછાય છે એવું નામ એટલે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ કે ભાઈ અર્થશાસ્ત્ર તમને શું કામ લાગશે. મોસ્ટ ઓફલી દરેક જગ્યાએ આ સવાલને હું સેલ્ફ સ્ટડી માટે આપું છું. તમે સમજો કે અર્થશાસ્ત્ર તમને શું કામમાં લાગે છે. સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય ઘટના સમજવા માટે જોજો, આ બધું તમને કામ લાગશે. અર્થશાસ્ત્ર આજના સમયમાં આર્થિક બાબતો, આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે.
શા માટે અમેરિકા આટલો બધો સુપર પાવર છે? શું કામ બેટા ક્રૂડ ઓઇલના ભાવ આટલા બધા વધે ઘટે છે? રશિયા અને અમેરિકા, ચીન અને ભારત વચ્ચે કઈ આર્થિક સમાનતાઓ છે, કયા તફાવતો છે, કયા દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય, બધું જ તમને કેમાં શીખવા મળવાનું છે બેટા? અર્થશાસ્ત્રમાં શીખવા મળવાનું છે. જો કયો દેશ સામ્યવાદી કહેવાય, મૂડીવાદી એટલે ભાઈ ખાનગી સંસ્થા વધારે છે, સામ્યવાદી એટલે બધું જ સરકારનું છે. ખબર પડશે તમને ઘણું બધું અર્થશાસ્ત્રની અંદર. જો આ બધું તને ખબર પડે અર્થશાસ્ત્રમાં. હા, તે જાણકારી મેળવવા માટે તમને અર્થશાસ્ત્ર શું થશે બેટા? તો કે મદદરૂપ થશે આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજવા માટે. શું કામ આટલું બધું ક્રૂડ ઓઇલ એટલે કે ખનિજ તેલ, પેટ્રોલ, ડીઝલના ભાવ શું કામ આટલા બધા વધે છે? વાય બધું સમજ પડશે અર્થશાસ્ત્ર વિષયમાં, હો ને? ચલો પછી શું કીધું? આજનો યુગ એ આર્થિક યુગ છે ભાઈ. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. આજે તમે જે પણ કામ કરો છો ને બધા એમાં તમારો લાભ ને ગેરલાભ જુઓ છો. અર્થશાસ્ત્રને ખબર છે. હા, બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. અહીંયા વાત મારી કરવામાં આવી છે, તમને ખબર પડી ગઈ હશે, કારણ કે અહીંયા તો હું નિસ્વાર્થ સેવા જ કરું છું. છેલ્લા એક કલાકથી તમને ભણાવ્યા જ રાખું છું પણ 110% શ્યોરિટી તને સમજ પડે છે, તને મજા આવે છે. આવું તને ક્યાંય શીખવા નહીં મળતું હોય. ઓકે, ચાલો, સમજાય છે? આર્થિક બાબતોથી દૂર રહી શકે તેવું ભાગ્યે જ કોઈ હોય ને. આજે લગભગ બધા જ પૈસા કમાવાનો ધંધીનો કરે છે. કોઈ એવો નમૂનો જોયો છે પૈસા નથી ગમતા એને? નહીં, બહુ ઓછા લોકો એવા હોય. માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય છે, તેના અભ્યાસનું મહત્વ પણ વધી જાય છે. સૌથી પહેલા તમે શીખા આંતરરાષ્ટ્રીય. બીજું શીખી જાઓ બેટા વ્યવહારિક મહત્વ. અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે બહુ જોડાયેલું છે. હા, નહીં તને એ સમજાવીશ. દરેક ચેપ્ટરમાં એવા ઉદાહરણ લાવીશ જેનાથી તને ખબર પડશે કે લે આ તો રોજ જોઉં છું ને આ જ અર્થશાસ્ત્ર છે. હા, જેમ કે તને હમણાં ઘઉંનું એક્ઝામ્પલ આપેલું હતું લેક્ચરની શરૂઆત. હા, અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને કંઈક ને કંઈક અસર કરે છે. કઈ રીતે? તો કે સૌથી પહેલા ઐતિહાસિક ઘટનાઓ સમજવા માટે આપણે અર્થશાસ્ત્રની અંદર ઐતિહાસિક ઘટનાઓ પણ સમજવાની છે કે તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવીને વેપાર કર્યો. પછી બેટા એને શાસન પણ કર્યું. ચેપ્ટર નંબર 7 જ છે. આખું સમજવાનું છે. એક સમય હતો ભારત સોને કી ચિડિયા કહેવાતું. ભાઈ ડંકો વાગતો યાર આખી દુનિયાની અંદર ભારતનો. કે ના? પછી અંગ્રેજોનું આકર્ષણ ઊભું થયું. ભારત દેશની અંદર આવ્યા, 190 વર્ષ જેટલું શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી અને ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોનો બહુ વિરોધ કરેલો હતો, ભયંકર વિરોધ. કારણ કે અંગ્રેજોએ બે, ખેતી અને ઉદ્યોગ, એની ઉપર એટલા ટેક્સીસ નાખી દીધા, એવી નીતિઓ અપનાવી કે બંને પડી ભાંગ્યા. બરાબર છે? દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. અર્થશાસ્ત્રના અભ્યાસથી આ ઐતિહાસિક રાજકીય ઘટનાનો પણ તમે શું કરવાના છો બેટા? અભ્યાસ કરવાના છો. હા, આ પણ અર્થશાસ્ત્રનું એક મહત્વ જ છે. ચાલો પછી આર્થિક મહત્વ પણ સમજી લઈએ. રોજબરોજના વ્યક્તિગત નિર્ણય લેવા માટે અભિનેતા હોય, ડોક્ટર હોય, વકીલ હોય, અમારી જેવા શિક્ષકો હોય, કોઈ ગાયક કલાકાર છે, બધા જ આર્થિક રોકાણ કરતા હોય છે, ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે દુનિયાની અંદર, શેર બજારની અંદર. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડી રોકાણ તો કરતા જ હોય છે, ઇવન ખર્ચા પણ કરે છે અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા પણ હોય છે. હા કે ના? બધા જ લોકો ખર્ચાય કરે છે, બધા જ લોકો પૈસા કમાય છે, બધા લોકો બચત કરે છે. હા ને? ચાલો, અને રોકાણ પણ કરે છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકો પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ કરે છે. આજે ભાઈ મારે શેર બજારની અંદર રોકાણ કરવું હોય ને તો પહેલા હું જોઉં કે સરકાર કેવી નીતિઓ બનાવે છે, જેથી કઈ કંપનીને ફાયદો છે એની કંપનીના હું શેર ઉપાડું. અને બધું જ અર્થશાસ્ત્ર તમને અભ્યાસ પણ કરાવશે. અને ચાલો, ઓકે સર, સરકારની નીતિને સમજવા માટે જે હમણાં વાતચીત કરી રહ્યો તો ઉદાહરણ આપ્યું હતું ભાઈ, સરકારની નીતિઓને પણ સમજવા માટે અર્થશાસ્ત્ર ઉપયોગી છે. ઓકે, ચલો જરાક 5 જ મિનિટ. ચાલો, મજા આવે છે ને ભૂરા? મજા જ આવે ને સાહેબ? ચાલો, ઓકે, સરકારની નીતિને સમજવા માટે ભારત જેવા દેશમાં સરકારની નાણાકીય નીતિ, સર રાજકોષીય નીતિ, ભાઈ બધી અલગ અલગ નીતિઓ છે, બહુ શીખવાનું છે. હા, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, જેમાં તેજી, મંદી, ફુગાવો, બહુ બધા શબ્દ છે, બધાને કંટ્રોલમાં કરવાના છે. હા, ચાલો, કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર અસર કેવી પાડશે? આજે સરકાર બજેટ બનાવે છે, આજે સરકારે પોતાના બેંકના વ્યાજના દર વધારી નાખ્યા, તો શું કોઈ સામાન્ય જનતા ઉપર અસર પડે? એટલે 100% પડશે. ઓકે, ચાલો,
માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં પણ કે તે મુજબના આર્થિક નિર્ણયો બદલવામાં પણ મદદરૂપ થઈ શકે છે. સરકારની નીતિ પરથી આપણે આપણા નિર્ણયો લઈએ છીએ. ઓકે, ચાલો. દાખલા તરીકે રિઝર્વ બેંક આરબીઆઈ જે છે એ રેપો રેટના ફેરફારો કરે. બરાબર છે. રેપો રેટનો મતલબ શું થાય તને એ પણ સમજાવી દઉં. ઘણી વખત જે આરબીઆઈ છે એ પોતે આજુબાજુની જે આપણી બેંકો છે ને, જેને વેપારી બેંક કહેવાય, એની પાસેથી પૈસા લઈ લે છે અને એના બદલામાં એને વ્યાજ આપે, તો જે દર પર વ્યાજ આપ્યો ને રેપો રેટ કહેવાય. હવે રેપો રેટ વધી ગયો હોય, મતલબ કે જે આજુબાજુની બેંકો જે છે ને એ આપણને પૈસા નહીં આપે, કારણ કે બધા જ પૈસા આરબીઆઈ ને દઈ દીધા છે. એટલે એ બધું બહુ હેવી ગેમું છે ભાઈ, સમજવા લાયક. બચત અને રોકાણના નિર્ણયો પણ તમારે અહીંયા કરવાના રહેશે. વ્યવસાયિક મહત્વ પણ સમજી લઈએ. આવક અને ખર્ચ, માંગ અને જો બધો જ અભ્યાસ તમે અર્થશાસ્ત્રમાં કરવાના છો. ઇટ્સ જસ્ટ અ ઓવરવ્યુ ઓફ ધ ઓલ સિલેબસ. ઓકે, ચાલો. માંગ અને પુરવઠો આ તમામ વ્યવસાયો સાથે જોડાયેલી બાબત છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, કે ભાઈ કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાની કિંમત કઈ રીતે નક્કી થાય, એટલે અર્થશાસ્ત્ર તને એ પણ શીખવાડશે. સાધનો તથા કાચા માલની ખરીદ વેચાણ, સાધનો કે ભાઈ ઉત્પાદન કરવા માટે કેવા કેવા સાધનો જોશે, કાચા માલની ખરીદી ક્યાંથી કરશું, અને અર્થશાસ્ત્ર એ પણ શીખવાડશે. સરસ. શ્રમિકો ક્યાંથી લાવશું, કર્મચારીઓનું વેતન કઈ રીતે નક્કી કરશું, આ બધી જ બાબતના નિર્ણયો અર્થશાસ્ત્રની મદદથી તમે લઈ શકો છો બેટા. દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને તમે આકર્ષી શકો. બહુ બધી હરીફાઈ હોય ને વસ્તુ ન વેચાતી હોય તો એક જ ખાલી કામ કરવાનું છે, કિંમતને ઘટાડી દો, તમારી વસ્તુ વેચાશે, ગ્રાહક તમારી પાસે આવશે. ઓકે, ચાલો. આવું અર્થશાસ્ત્ર તમને કીધું. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદરૂપ થતું એક શાસ્ત્ર છે. આર્થિક જગતમાં માણસ જે છે ને 3 રીતે કાર્ય કરતો હોય છે. માણસ પોતે ગ્રાહક પણ છે, ચીજ વસ્તુ કે સેવા ઉત્પાદન કરતો ઉત્પાદક પણ છે, અને શ્રમિક પણ છે. અને આ 3 રીતે જે માનવી છે, બરાબર છે, એ ઓછામાં ઓછું ચૂકવીને વધુ ને વધુ લાભ લેવાનો પ્રયત્ન કરતો હોય છે. અને એની માટે અમુક આર્થિક સિદ્ધાંતો તમને કોણ આપે છે? અર્થશાસ્ત્ર આપે છે. ક્લિયર છે? હા કે ના? ચલો ભાઈ, અહીંયા તમારો એક સરસ મજાનું ચેપ્ટર નંબર 1 આપણે સંપૂર્ણ કર્યું. ખૂબ મજા પડી હશે. થોડુંક સોલ્યુશન પણ કરતા જઈએ, જેનાથી આપણને ખબર પડે કે હે સાહેબ, જે ભણાવ્યું છે એ મગજમાં ઉતર્યું ખરી. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળીએ. ચલો, ડન છે? ઓકે, ચાલો. ઓકે, ચાલો. હવે અમુક એમસીક્યુ તમને સોલ્વ કરવા માટે અહીંયા મેં કીધેલું છે. ઓકે, અમુક એમસીક્યુ મેં તમને અહીંયા સોલ્વ કરવા માટે કીધેલું છે. ઓકે, ચાલો. માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર અર્થશાસ્ત્ર કહેવાશે, આપણને ખબર જ છે. ઓકે, વેરી ગુડ. ચાલો આગળ. ઇકોનોમિક્સ શબ્દ ગ્રીક શબ્દ કયો એવો શબ્દ હતો? આપણને ખબર, આપણું મોમોઝ એટલે કે નોમોઝ, ઇકોનોમોઝ. હા કે ના? ઓકે, ચાલો, એ પણ ભણી ગયા છીએ. વધીએ સર આગળ. વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું કામકાજ કોણે કર્યું? મેં તને કીધેલું હતું કે એડમ સ્મિથ ભાઈ. હા કે ના? વેરી ગુડ. ચાલો, પછી કોણ છે સર? અર્થશાસ્ત્રના અભ્યાસના કેટલા ભાગ પડે સાહેબ? 2. સમજાયું તું, એકમ લક્ષી સમગ્ર લક્ષી. વેરી ગુડ. ચાલો, પછી શું છે? સામાન્ય રીતે દેશ, વર્ષ એક્ઝામ્પલ આપેલું હતું. વર્ષ હંમેશા આપણે એક્સ ધરીને કહેવાય, આડી ધરી. હું તને કઈ પણ દઉં, એક્સ ધરી પર લખવાના હોય સ્વતંત્ર ચલ, જેનો કોઈના ઉપર આધાર નથી. અને બેટા જે વાય ધરી છે એના ઉપર લખવાના હોય પરતંત્ર ચલ. બરાબર છે? પરતંત્ર ચલ જેનો આધાર કોઈક બીજા ચલ ઉપર હોય છે. આ ભૂલાય નહીં. પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક બેટા માર્શલે લખેલું છે 1890 ના વર્ષમાં. અહીંયા એ પણ લખી નાખું છું 1890. ઓકે, ચાલો, એટલે ભૂલાય નહીં. હોમવર્કની અંદર શું કરવાનું છે ભાઈ? બરાબર, સૌથી પહેલા અમુક કામના સવાલોના બેટા પોઈન્ટ્સ જે છે ને એ મોઢે કરી નાખજો, અને પ્લસ બધા જ સવાલના કોન્સેપ્ટ જે છે ને એ પણ તમારે અહીંયા ક્લિયર કરી નાખવાના છે. ઓકે, ચલો. ત્યાર પછી સમરીની અંદર વાતચીત કરીએ. સૌથી પહેલા તમે શું શીખેલા હતા? અર્થશાસ્ત્ર શું છે? પછી બેટા આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે શીખેલા હતા. હા કે ના? ત્યાર પછી બેટા આકૃતિ જે છે એના પ્રકારો વિશે પણ તમે સમજેલા હતા. આકૃતિના પ્રકારો, સાદી સ્તંભ આકૃતિ બધું શીખા ને? બસ. અર્થશાસ્ત્રના પ્રકારો પણ તમે શીખેલા હતા. અને ત્યાર પછી બેટા એનું મહત્વ પણ તમે શીખેલા હતા, આંકડાકીય માહિતીનું.
હા કે ના? અને ત્યાર પછી અર્થશાસ્ત્રનું મહત્વ પણ તમે શીખા છો. અર્થશાસ્ત્રનું મહત્વ પણ તમે શીખા છો અને ત્યાર પછી બેટા MCQs આપણે સોલ્વ કર્યા. ઓકે, ચાલો ભાઈ, આ સરસ મજાનો એક આરો બેચ છે. નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક પણ આપેલી છે, અથવા બેટા આ સરસ મજાનો QR ને સ્કેન કરો, સીધા આપણા PW ના પ્લેટફોર્મ પર પહોંચી જશો. આરો બેચ ની અંદર એનરોલ કરી નાખજો, એકદમ ફ્રીમાં છે અને તમને આ સરસ મજાની જે આખી પીપીટી હતી એકદમ ફ્રીમાં મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ છે, અધરવાઇઝ અને તમે સ્કેન પણ કરી શકો છો. સ્ક્રીનશોટ પાડી લેજો. થેન્ક યુ ભાઈ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ આટલું સરસ મજાની રીતે ભણવા માટે. બરાબર છે, મળીએ બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર સેકન્ડ વન શોટમાં. ત્યાં સુધી ઢગલા મોઢે આ વિડીયોને શેર કરી દેજો તમારા ભાઈબંધો, ભેરુ, બેનપણી અને સખીઓ સાથે. જય શ્રી કૃષ્ણ.